સૌને જય જિનેન્દ્ર. આપણા આદરણીય ચેરમેન ટ્રસ્ટી શ્રી શાંતિભાઈ મારું, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ અને આદરણીય પ્રમુખ સાહેબ શ્રી રામજીભાઈ, સર્વ ટ્રસ્ટીગણ, કાર્યવાહક સમિતિના સર્વ સભ્યો અને શ્રુતજ્ઞાન પ્રેમી પધારેલા આપ સૌ ભાઈઓ અને બહેનો. આજના વક્તા ડૉક્ટર રઈશ મણિયારના આજે શેર અને શાયરીના જગતમાં, કવિતા અને સાહિત્યના જગતમાં, નાટકમાં જગતમાં, બધે જ જેને કહીએ ને બહુ પ્રતિભાશાળી વ્યક્તિત્વના સિક્કા પડે છે. એમના નામમાં એક સ્વાભિમાન, ગૌરવ અને આનંદની ઉર્જા મળ્યા કરે છે. એવું છે એમનું વ્યક્તિત્વ. મૂળ તો વ્યવસાય ડૉક્ટર, પેડિયાટ્રિક, બાળકોના ડૉક્ટર. 20 વર્ષ સુધી એમણે પ્રેક્ટિસ પણ કરી. એમના શ્રીમતી પણ એમની જોડે એટલા બધા વર્ષ સુધી પ્રેક્ટિસ કરી. પણ પછી સરસ્વતીને ખોળે માથું મૂક્યું અને કહ્યું, હે મા સરસ્વતી, હવે હું તારે ખોળે છું. એ પ્રેક્ટિસને બાજુએ મૂકી અને સાહિત્યના જગતમાં એ આવી ગયા. એમણે 20 વર્ષ સર્વિસ કરી. સર્વિસ નહીં કહું, પણ 20 વર્ષ પ્રેક્ટિસ કરી. તો છેલ્લા વર્ષોમાં એમણે 25 પુસ્તકો લખ્યા છે, 25 બુક્સ. અને એ પણ કેવા કે પરિણામરૂપ એમને આપણા 2 લબ્ધ પ્રતિષ્ઠિત એવોર્ડ, એક કલાપી એવોર્ડ અને બીજો આપણા સૌથી પહેલાં ગદ્યવાળા નર્મદ સુવર્ણચંદ્રક, આ બંનેથી એમને વધાવવામાં આવે છે. એનાથી આગળ ચાલીને કહું તો એમના પુસ્તકો આજની તારીખમાં યુનિવર્સિટીમાં ટેક્સ્ટબુક તરીકે ભણાવાય છે. ટેક્સ્ટબુક તરીકે ભણાવવું એ બહુ મોટી વાત થઈ. આટલી અને હજી એમનો પરિચય આપવા જાઉં તો બીજો અડધો કલાક લઈ શકાય. પણ આપણને રસ છે વક્તામાં, એટલે તેમને આજનો વિષય છે હસતા રહીએ અને વિકસતા રહીએ. હસતા રહીએ પણ એ એમનું વક્તૃત્વ ચાલુ કરે એ પહેલાં આપણા ચેરમેન ટ્રસ્ટી શ્રી શાંતિભાઈને વિનંતી કરું કે આપણા સમગ્ર સંઘ વતી એમનું સન્માન કરે, બહુમાન કરે, આવકારે. શ્રી શાંતિભાઈ. બોલો બોલો મહાવીર સ્વામી ભગવાનની, જૈન શાસન દેવની. બસ એમના આ ટૂંકા પરિચય બાદ એમની અને આપની વચ્ચેથી હું રજા લઉં. કે તમારા અહીં આજ પગલાં થવાના, કે તમારા અહીં આજ પગલાં થવાના. ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ડાળી, ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ. ફૂલોની એ નીચી નજર થઈ ગઈ છે. ને ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે. તમે જો ન હો તો બધા કહી ઉઠે કે વિધાતાથી કોઈ કસર રહી ગઈ છે. તો આજે કોઈ કસર રહેવા પામી નથી. વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ દાદરના આપ સૌ શ્રાવકોને, આપ સૌ ભાગ્યશાળી શ્રમણોને મારા નમસ્કાર. અરિહંતોને, સિદ્ધોને, આચાર્યોને, ઉપાધ્યાયોને, સંત મુનિઓને અને આપ સૌ ભાગ્યશાળી શ્રાવકોને નમન કરું છું. અહીંયા જે બિરાજમાન છે, અહીંયા જે વિહાર કરી રહ્યા છે એ સુભદ્રાબાઈ મહાસતીજી અને અન્ય મહાસતીજીને પણ મારા પ્રણામ પહોંચે. આપ સૌ સજ્જનો સાથે, સન્નારીઓ સાથે એક મધુર મેળાપની
ઉમદા મુરાદ સાથે, સાહિત્યની એક સ્નેહભરી સોગાદ સાથે, હૈયાને હામ અને જિંદગીને જોમ આપતી થોડી વાતોના આસ્વાદ સાથે આજે અહીંયા ઉપસ્થિત છું. પરિચિત જે મિત્રો ઘણા બધા બેઠા છે, અમારા બિપિનભાઈ છે, જીતુભાઈ છે, અમારા નવીનભાઈ છે, ઘણા બધા પરિચિત મિત્રો બેઠા છે. તો પરિચિતોને વંદન મારા, અને અપરિચિત જે છે એમને મિત્રતાનું નિમંત્રણ. આજથી આપણે મિત્ર થઈએ. તો જિંદગી છે સફર, સફરમાં છું. જિંદગી એક યાત્રા છે, પ્રવાસ છે. જિંદગી છે સફર, સફરમાં છું. સુખ અને દુઃખની આ ડગરમાં છું. સુખ અને દુઃખની આ ડગરમાં છું. રંક છું પણ રઈસ છું આજે. રંક છું પણ રઈસ છું આજે, કેમ કે આપની નજરમાં છું. કેમ કે આપની નજરમાં છું. આપ સૌની દ્રષ્ટિ, આપ સૌની નજર, આપ સૌનું ધ્યાન મારા પર છું, મારા પર છે. એ જ મારી આજે મૂડી છે. તો અત્યારે નજર સામે છું, પણ આવનારી 57 મિનિટમાં આપના હૃદય સુધી જવાની અપેક્ષા સાથે શરૂઆત કરું છું. પહેલાં તો આપ સૌને અભિનંદન આપવા જોઈએ કે 41 વર્ષથી સતત આ કાર્ય ચાલે છે. ન હમ સફર ન કોઈ હમ નશી સે નિકલેગા. એક ઉર્દુ શેર છે, ન હમ સફર ન કોઈ હમ નશી સે નિકલેગા, હમારે પાँव કા કાંટા હમી સે નિકલેગા. આપણા પગમાં જે આળસનો, અજ્ઞાનનો કાંટો છે, એ કાંટો બીજું કોઈ કાઢી શકે એમ નથી. એ કાંટો આપણે જ કાઢવાનો છે, અને આ કાંટો કાઢવાનો એક પ્રયાસ એટલે આ પર્યુષણ વ્યાખ્યાનમાળા. હવે 41 વર્ષથી જે વ્યાખ્યાનમાળા ચાલતી હોય, અને એ વ્યાખ્યાનમાળામાં 39 વર્ષથી કોઈ એક જ વ્યક્તિ નિસ્વાર્થ ભાવે સેવા આપતું હોય, તો પહેલાં નમનના અધિકારી એ વ્યક્તિ થાય છે. નવીનભાઈને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. મિત્રો, આપ સૌને અભિનંદન આપવા ઘટે કે આપના આ એક સ્થાનકવાસી જૈન, આમ તો એક સંપ્રદાય છે, એક સમાજના બહુ મોટા હિસ્સાનો એક નાનો ભાગ છે, પણ આપ વિશાળ દ્રષ્ટિ રાખીને આ વ્યાખ્યાનમાળામાં જૈનેતર સાહિત્યકારોને, જે જૈન ધર્મ પાડતા નથી પણ જેની પાસે દુનિયાના વિવિધ વિષયોનું જ્ઞાન છે, એવા કવિઓને, કલાકારોને, વક્તાઓને બોલાવીને ગુજરાતી સાહિત્યનું પણ ગૌરવ વધારો છો. બાકી એક સંસ્કૃત સુભાષિતમાં એમ કહ્યું છે કે હસ્તી હસ્ત સહસ્રેણ શત હતેન વાજીનઃ શૃંગીણો 10 હસ્તેન સ્થાન ત્યાગેન કવિ. ગુજરાતીમાં એમ કહેવાય કે હાથીથી 1000 હાથ દૂર રહેવું, ઘોડાથી 100 હાથ દૂર રહેવું, શિંગડાવાળા પશુથી 10 હાથ દૂર રહેવું, ને જ્યાં કવિ હોય એ જિલ્લો જ છોડી દેવો. તો શાસ્ત્રોમાં બગલ થયેલાવાળા પશુને આટલું ભયાનક ગણ્યું છે, છતાં આપ સૌ મને સાંભળવા એકત્રિત થયા છો, એનો મને આનંદ છે. સુરતથી ટ્રેનમાં આવતો હતો ગઈકાલે, પ્રવચનનું રિહર્સલ કરવાની મને ઈચ્છા થઈ, એટલે બાજુવાળા ભાઈને મેં કહ્યું કે ભાઈ હું કવિ છું, એટલે એ સાંભળીને તરત જ બોલ્યો કે હું બહેરો છું. તો આવા સમયે મનમાં હાસ, આંખમાં ઉલ્લાસ અને દિલમાં પ્યાસ સાથે આપ આવી પહોંચ્યા છો. આપના મોબાઈલને અને ખાસ તો મનની તમામ મૂંઝવણોને સ્વિચ ઓફ કરીને રિચાર્જ થવા માટે પ્લગ ઇન થઈને બેઠા છો રોજની જેમ. બાકી સમાજમાં અમને કવિઓને, કલાકારોને ખરાબ નજરે જોવામાં આવે છે. આરબો જે દ્રષ્ટિથી યહૂદીઓ સામે જુએ છે, ટિબેટિયનો જે દ્રષ્ટિથી ચીનાઓ સામે જુએ છે, યુક્રેનિયનો જે દ્રષ્ટિથી રશિયનો સામે જુએ છે, અને લગ્નના 10-12 વર્ષ પછી પત્નીઓ જે દ્રષ્ટિથી પતિઓ સામે જુએ છે, એવી જ દ્રષ્ટિથી સમાજ કવિઓને જુએ છે. બધા કવિ આવા ખરાબ હોતા નથી. સાચું કહું છું, બધા કવિ આવા ખરાબ હોતા નથી. માત્ર 99% કારણે બાકીનાનું નામ ખરાબ થાય છે. તો નવીનભાઈનો ફોન આવ્યો અને મને કહ્યું કે પર્યુષણની વ્યાખ્યાનમાળા છે અને તમારે આવવાનું છે. તો મને તો નવાઈ લાગી, એટલે મેં કહ્યું કે તમારી નજર મારા પર કેવી રીતે પડી? એટલે નવીનભાઈએ કહ્યું કે નજર તો બહુ ઊંચે હતી પણ પડી. તો મારી ક્ષમતા અને મારી લાયકાત પર મને ભારોભાર શંકા હતી, એટલે હું જરા નર્વસ હતો. હું જ્યારે નર્વસ થાઉં છું ત્યારે નારીવશ થાઉં છું. એટલે મેં મારા પત્નીને પૂછ્યું કે હા, તો સ્થાનકવાસી જૈનોની સામે બોલવાનું છે, બધા મહારાજ સાહેબોને સાંભળે છે, મા સતીજીઓને સાંભળે છે, ત્યાં જઈને હું શું બોલીશ? નર્વસ હતો. તો એણે મને કીધું કે બીવાનું નહીં, ગીવ યોર 100%. મને કાયમ મોટિવેટ કરે. મને જ્યારે પણ ડર લાગતો હોય, મને જ્યારે પણ બીક લાગતી હોય, ત્યારે મને એમ કે ગીવ યોર 100%. એકવાર રક્તદાન કરવાનું હતું અને મને બીક લાગતી હતી. મને કે ગીવ યોર 100%. જો કે બહુ રાખ્યું નહોતું, એટલે મને કે તારે ચિંતા નહીં કરવાની. મેં કીધું પણ હું કઈ રીતે? હું તો કવિ છું, હું કંઈ થોડો સંત કે હું કોઈ. તો કે ના, ઘણા એવા વક્તા છે જે સફળ દાંપત્ય જીવન વિશે બોલે છે, હેપી મેરિડ લાઈફ વિશે બોલે છે. એમાંથી અમુક ડાયવોર્સી છે અને અમુક સિંગલ છે. અમુક તો વય વિતાવી ચૂકેલા વખરી ગયેલા સિંગલ છે. અમુક પ્રણય ચતુષ્કોણમાં સપડાયેલા છે.
અને અમુક 2 વાર પરણેલા છે એ બ્રહ્મચર્ય વિશે બોલે છે. એટલે પછી પેલો શેર મને યાદ આવ્યો કે જિંદગીમાં આવા કિસ્સા રોજ બનતા હોય છે, કે જિંદગીમાં આવા કિસ્સા રોજ બનતા હોય છે. જે સફળ પ્લેયર નથી તે કોચ બનતા હોય છે, જે સફળ પ્લેયર નથી તે કોચ બનતા હોય છે. એટલે મેં સ્વીકારી લીધું કે ચાલો કંઈ વાંધો નહીં, આપણે પ્રવચન આપીશું. પણ પછી પાછું મારા ગુરુને એટલે કે મારા પત્નીને જ મેં પૂછ્યું કે પ્રવચન કેવું હોવું. જો સંસારી માણસમાં પહેલો ગુરુ પત્ની છે, તો તમારા પતિઓ જો ના માને કે સાંભળે, તો મેં પૂછ્યું મારા ગુરુને કે પ્રવચન કેવું હોવું જોઈએ. એટલે મને કીધું કે જો ભાઈ, સારા પ્રવચનના 3 લક્ષણો છે. શરૂઆત આકર્ષક હોવી જોઈએ. મેં કીધું બરાબર છે, કરી નાખીશું. અંત ચોટદાર હોવો જોઈએ. બીજું એ પણ થઈ જશે. ત્રીજું શું? તો કે ત્રીજું અને સૌથી મહત્વનું એ કે શરૂઆત અને અંત નજીક હોવા જોઈએ. તો તમારો સમય અને તમારું હૃદય નહીં બગડે એનું પૂરેપૂરું ધ્યાન રાખીશ. મને પૂછે વક્તાઓ ઘણીવાર કે તમે 1 કલાક બોલી શકશો ખરા? એટલે આપણે કહેવું તો પડે નમ્રતાપૂર્વક કે એકવાર તો હું 3.5 કલાક બોલ્યો હતો, માઇક હાથમાં હતું, 3.5 કલાક બોલ્યો હતો એમ. તો એમ કયા ટૉપિક પર? મેં કીધું વિષય હતો મૌન રહેવાની કળા. એ બહુ ઇમ્પ્રેસ ના થઈ એટલે મને પૂછ્યું કે તમે ખાલી બોલો જ છો કે લખો પણ છો? મેં કીધું અરે યાર, એમ તો મેં એક બુક લખીને તૈયાર રાખી છે. બુકનું શીર્ષક છે કરોડપતિ બનવાની 100 રીતો. કરોડપતિ બનવાની 100 ways to become a billionaire. તો મને કે વાહ, કરોડપતિ બનવાની 100 રીતો તો બહુ સરસ ટાઇટલ છે. પછી એ બુક છપાવી કે નહીં? મેં કીધું કે એ પણ બુક છપાવવાના 1 લાખ રૂપિયા ભેગા થાય પછી હું છપાવીશ. तो कभी कभी यूं भी हमने अपने दिल को बहलाया है, कि कभी कभी यूं भी हमने अपने दिल को बहलाया है, जिन बातों को खुद नहीं समझे औरों को समझाया है. એટલે આજે વિષય મેં બહુ હળવો લીધો છે. હસતા રહીએ, વિકસતા રહીએ જીવનમાં. કે જીવવાનો છે એ જ રસ્તો જા. હંમેશા મેં મારી જે શ્રદ્ધા છે ઈશ્વર પાસે, મેં કદી મારા પોતાના માટે કંઈ માંગ્યું નથી. કે જીવવાનો છે એ જ રસ્તો જા, હો તરસતો છતાં વરસતો જા. કે જીવવાનો છે એ જ રસ્તો જા, હો તરસતો છતાં વરસતો જા. ને હાથ લાંબા કરી ન જા કાયમ. માંગવા માટે નહીં જવાનું, એ તો ભીખ લક્ષણા ભક્તિ કહેવાય. કે હાથ લાંબા કરી ન જા કાયમ, કોઈ વેળા તો ત્યાં અમસ્તો જા. કે કોઈ વેળા તો ત્યાં અમસ્તો જા. તો આ અમસ્તા ઈશ્વર પર પાસે જવાનું મને હંમેશા ગમ્યું છે. અમારા શાયર છે મરી, જેણે એમ કહ્યું છે કે મને શ્રદ્ધા ભલે ને હોય કે ઈશ્વર બધાનો છે, મને શ્રદ્ધા ભલે ને હોય કે ઈશ્વર બધાનો છે, દુઆ એવી કરું છું જાણે મારા એકલાનો છે. આપણે બધા જ ઈશ્વર પાસે કંઈ માંગ કરીએ છીએ, બરાબર? ઈશ્વર જો બધાનો હોય તો એ બધાને રાજી રાખશે નહીં. બધાને રાજી રાખે એમ જ આપણું ભલું છે. તો મને મારી ચર્ચા ચાલતી હતી, મારી પાસે વિષય મંગાવવામાં આવ્યા કે તમને કયા સબ્જેક્ટ પર બોલવાનું ફાવશે. એટલે મેં કહ્યું સબ્જેક્ટ કોઈ પણ રાખો. તો પ્રભાવિત થઈ ગયા કે તમે કોઈ પણ વિષય પર બોલી શકો છો. મેં કહ્યું હા, વિષય કોઈ ના હોય તો એના પર મારી વાઈફ બોલી શકે, કોઈ વિષય ના હોય તો પણ બોલી શકે. પણ અરે એકવાર એવું થયું કે હું ને મારા પડોશી, અમે બે, હું ને હસુભાઈ વાત કરતા હતા અને એટલી વારમાં ફોન ચાલતો હતો મારા વાઈફનો. 20 મિનિટ સુધી વાત ચાલી. એટલે હસુભાઈએ મને કીધું કે બહુ લાંબો ફોન ચાલ્યો. મેં કહ્યું હજુ તો 20 મિનિટ થઈ છે, 1 કલાક થશે. તો કે હોય નહીં. મેં કીધું 1 કલાક થશે જ થશે. કે 100 રૂપિયાની શરત. મેં કહું 100 રૂપિયાની શરત. અમે 100 રૂપિયાની શરત મારી દીધી અને 21મી મિનિટે મારા વાઈફે ફોન મૂકી દીધો. એટલે હું શરત હારી ગયો, 100 રૂપિયા ગયા. એનું દુઃખ મને ઓછું થયું. મને દુઃખ એમ થયું કે લગ્નના 35 વર્ષ પછી હું મારી વાઈફને ઓળખવામાં કાચો પડ્યો. એનું મને દુઃખ થયું. પછી મેં મારી વાઈફને પૂછ્યું કે કોનો ફોન હતો? તો કે રોંગ નંબર હતો. તો 21. તો એમણે મને પૂછ્યું કે સબ્જેક્ટ શું રાખીએ? મેં કહ્યું ગમે તે સબ્જેક્ટ રાખો. એટલે પ્રભાવિત થઈ ગયા કે તમે ગમે તે સબ્જેક્ટ પર બોલી શકો છો. મેં કહ્યું કે હા, જેમ પંજાબી હોટલમાં તમે ઓર્ડર કંઈ પણ આપો, સબ્જી સરખી જ આવે, એમ મને તમે કંઈ પણ સબ્જેક્ટ આપશો, મને જે આવડે છે તે જ બોલવાનો છું. તો આજનો વિષય છે હસતા રહીએ. એમને બહુ સમજી વિચારીને મને સહેલો વિષય આપ્યો છે, હસતા રહીએ, વિકસતા રહીએ. આ વિષય પર બોલવાનો પ્રયાસ કરીશ. પણ તમે રોજ મહાન વક્તાઓને સાંભળો છો, તમને ખબર છે કે મહાન વક્તાઓ મહાન ઋષિઓ જેવા હોય છે. આપણી સંસ્કૃતિમાં મહાન ઋષિ કોને કહેવાય? કે જેની આજુબાજુ અપ્સરાઓ વિહરતી હોય, વિશ્વામિત્રી, વશિષ્ઠ, બધા ઋષિઓ. તો જેની આસપાસ અપ્સરાઓ વિહરતી હોય છતાં એ અપ્સરાઓને ટચ કર્યા વગર
પોતાનું તપ પૂરું કરે એને મહાન ઋષિ કહેવાય, એમ પોતાના સબ્જેક્ટને ટચ કર્યા વગર પોતાની સ્પીચ પૂરી કરે એને મહાન વક્તા કહેવામાં આવે છે. આ તમારા અનુભવની તાળી લાગે છે. એટલે હું આવું બધું વાત કરું એટલે વક્તા જે આયોજક હોય થોડા ટેન્શનમાં હોય કે ભાઈ આ ભાઈ શું કરશે, એટલે પછી મારે કહેવું પડે કે સમજવું નથી જેમણે કંઈ કશું પણ અમે એમને આજ સમજાવી દઈશું. મગજની કમાનો હશે જે એની ઢીલી ચઢાવી અમે એને ચાવી દઈશું. કે ઘણીવાર રેતીમાં ખેતી કરી છે ફસલ મૃગ જડોથી ઉગાવી દઈશું. અમારી ઉપર આપ વિશ્વાસ રાખો હજારોને ઉઠા ભણાવી દઈશું. તો મારી અધુરપની મધુરપ સાથે ઉપસ્થિત છું. તમારા વ્યાખ્યાનમાળાના જે પ્રણેતા છે એ પોતે તત્વચિંતક છે, જ્ઞાની છે. તો મને એમ લાગે છે હું મારી અજ્ઞાનની શાન સાથે અહીંયા ઉપસ્થિત છું. એમ આપના વર્ધમાન સંઘે મારા જેવા એક સાહિત્યકારને ચણાના ઝાડ પર ચડાવ્યો છે ત્યારે હું મોંમાં મગ નહીં ભરી રાખું, થોડા વટાણા વેરવાનો પ્રયાસ કરીશ. અત્યારે તમને બધાને કઠોળ સાથે દોસ્તી વધારે હશે એટલે આ 3 નામ બોલ્યો. તો એક ગુજરાતી કવિ તરીકે હું જૈનિઝમનો ઋણી છું. સૌથી પહેલાં વાત મારે 2 મિનિટ આ કરવી છે કે આજે ગુજરાતી ભાષા વિશ્વમાં 26મા નંબરની ભાષા છે. એને બોલનારા માણસોની સંખ્યાને ધ્યાનમાં લઈએ લગભગ 6-7 કરોડ લોકો, ગુજરાતની આખી વસ્તી, મુંબઈના 40 લાખ લોકો અને વિશ્વભરમાં ફેલાયેલા લોકો ગણો તો 7 કરોડ લોકો ગુજરાતી ભાષામાં હજુ પણ વાતચીત કરે છે. તો 26મા નંબરની વિશ્વની આ ભાષા છે. પણ આ ભાષા 900ની સાલમાં નહોતી, 1000ની સાલમાં નહોતી, 1100ની સાલમાં આ ભાષા નહોતી. આ ભાષા એક બોલી હતી. અહીંયા ગુજ્જર અથવા ગુર્જર નામના લોકો હતા જે મથુરા વૃંદાવનથી લઈને દ્વારકા સુધીની યાત્રા કરતા રહેતા હતા, કૃષ્ણના બંને સ્થાનોની. એ લોકો, એ જે ભક્ત કૃષ્ણ ભક્તો બધા હતા એ લોકોની આ બોલી હતી. અને એ સમયે જૈનિઝમનો જે વિકાસ થયો તો પહેલું ગુજરાતી પુસ્તક બાહુબલી રાસ સન 1185માં આચાર્ય ભગવંત શાલિભદ્ર સુરી મહારાજ સાહેબે લખેલું. ગુજરાતી ભાષાનું પહેલું પુસ્તક જૈન મુનિ લખેલું. ગુજરાતી ભાષાનું પ્રથમ વ્યાકરણ એનો જે ગ્રંથ છે, કાવ્ય વિશેનો જે પહેલો ગ્રંથ છે એટલે કાવ્યાનુશાસન અને સિદ્ધહેમ એ લખનાર આચાર્ય હેમચંદ્રાચાર્ય, જેની સિદ્ધરાજ જયસિંહે હાથીની અંબાડી પર શોભાયાત્રા કાઢેલી, આ પણ જૈન મહારાજ સાહેબ. એટલે ગુજરાતી ભાષાના ઉદ્ભવના ઇતિહાસની આપણે વાત કરીએ એટલે સૌથી પહેલો વિચાર આપણને મહારાજ સાહેબોનો આવે. આજે ગુજરાતી ભાષા એક હસતી અને વિકસતી ભાષા છે એનું તમામ શ્રેય નરસિંહ, ગુજરાતી ભાષામાં લખનારા પહેલા કવિ જે કહેવાય ને નોન જૈન, એ નરસિંહ મહેતા, અને એ 15મી-16મી સદીમાં થયા. એ પહેલાં 400 વર્ષ સુધી જૈનોએ જ ગુજરાતી ભાષાને સાચવી છે. અને આજની તારીખમાં પણ હું તમને કહું છું કે મને ઘણીવાર આચાર્યો ઉપાચાર્યો સાથે ઉપાશ્રયમાં બેસવાની તક મળે છે અને હું જાણું છું કે જેટલું સંસ્કૃત, જેટલું ગુજરાતી મહારાજ સાહેબોને આવડે છે એટલો અભ્યાસ બીજા કોઈ યુનિવર્સિટીના પંડિતોનો પણ નથી. એકવાર આ સ્થાનમાં તાળીઓનો મહિમા ઓછો છે મને ખબર છે, એટલે હું તાળી પડાવવાની કોશિશ નહીં કરું. તો તમામ એ સંપ્રદાયને, આખા જૈન સંપ્રદાયને, જૈનિઝમની આખી વ્યવસ્થાને 4 પંક્તિ મારા તરફથી અર્પણ કરીશ કે મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે. મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે. ભૂસાવા ક્યાં દીધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે. મલક કઈ કેટલા ખૂંદ્યા બધાની ધૂળ ચોંટી પણ હજી એ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે. તો આપ સૌના એ ગુજરાતી ધબકારને હું વંદન કરું છું. જૈનિઝમમાં બાહ્ય તપ અને અભ્યંતર તપ એમ અલગ અલગ પ્રકારના તપના વર્ણન થયા છે. એ કોઈ તપ એ 6 એટલે કુલ 12 તપ છે. તો એ તપ કરવાનું તો મારું ગજું નથી, પણ એક સાહિત્યકાર તરીકે મને જૈન શબ્દોમાં, જૈન દર્શનમાં બહુ રસ પડે છે. તો જ્યારે હું જૈન ધર્મની વાત કરું છું ત્યારે પહેલા મારા મગજમાં જે શબ્દો આવે છે, મેં લગભગ બધા જ ધર્મ સ્થળોમાં જઈને વ્યાખ્યાનો આપ્યા છે. જે પણ સંપ્રદાય તમે વિચારો એ દરેક જગ્યાએ જઈને ક્યાંક ને ક્યાંક નજીકથી હું જોડાયો છું. તો મને 2 શબ્દ યાદ આવે છે, ઇતિહાસ અને પરંપરા. ધ્યાનથી સાંભળજો, એક શબ્દ છે ઇતિહાસ અને બીજો શબ્દ છે પરંપરા. તમને એમ થશે કે આ બેમાં ફરક શું છે, ઇતિહાસ અને પરંપરામાં શું ફરક છે? તો સાંભળજો, હું ધર્મની સરખામણી નથી કરવાનો, કેમ કે ધર્મ હંમેશા સારો હોય, અધર્મ હંમેશા ખરાબ હોય. કોઈ પણ ધર્મ સારો જ ધર્મ છે, પણ બીજા કોઈ પણ ધર્મની જે બધી વાતો છે ઇતિહાસ છે.
એનો અર્થ શું થયો? ઇતિહાસ એટલે કે ક્યારેક આમ હતું. અમારા ધર્મમાં પહેલાં આમ હતું, આજે ખબર નથી, આજે એ નથી. બરાબર છે. બીજો કોઈ પણ ધર્મ તમે લો, નામ નથી બોલવા આપણે, પણ કોઈ પણ ધર્મ લો, એની તમામ વાતો, એમના તમામ પુરાણો, એમના તમામ શાસ્ત્રો એ ઇતિહાસ બનીને દટાઈ ગયા છે. આજે એની સાથે કોઈ સીધી કડી, સીધી શૃંખલા કે સીધી સાંકળ નથી. જ્યારે જૈન ધર્મમાં 2500 વર્ષ પહેલાં જે પ્રકારે તપ થતું હતું, 2500 વર્ષ પહેલાં જે પ્રકારે આહાર અને વિહાર હતા, 2500 વર્ષ પહેલાં જે પ્રકારે મુનિઓની, વૈરાગીઓની અને શ્રાવકોની જે વ્યવસ્થા હતી, એ જ વ્યવસ્થા આજે પણ તમારા બાળકોને નજરની સામે જીવંત જોવા મળે છે. એને પરંપરા કહેવાય. પરંપરાનો મતલબ એ થાય કે ઇટ ઇઝ કન્ટિન્યુઅસ, એ શૃંખલા છે. તો બીજા બધા ધર્મો કરતાં મને એમ લાગે છે કે દુનિયામાં બીજા જે પણ ધર્મો છે, ક્રિશ્ચિયાનિટી કહો કે ઇસ્લામ કહો કે તમે હિન્દુ ધર્મ કહો કે બૌદ્ધ ધર્મ કહો, તમને કન્ટિન્યુટી નહીં દેખાય. તમને એ શૃંખલા ક્યાંક ને ક્યાંક તૂટેલી દેખાશે. પણ જૈન ધર્મ કોઈ પણ રીતે પોતાની આ જે વ્યવસ્થા છે આજે એ એમણે ચાલુ રાખી છે. અને મહારાજ સાહેબો એ જીવન જીવે છે જે 2500 વર્ષ પહેલાં જીવન જીવાતું હતું. તો મને આ બહુ રોચક લાગે છે, મને બહુ આ રોમાંચક લાગે છે. તો સંયમી જીવન કેવું હોય એનું ઉદાહરણ તમારા બાળકોની સામે મહારાજ સાહેબોના સ્વરૂપમાં, મહાસતીજીઓના સ્વરૂપમાં હોય છે. એટલે આ મને ખૂબ આનંદ છે. તમારી સભામાં હું આવ્યો, મને થોડીક વાત ડૉક્ટર તરીકે પણ કરવી છે. એક વાત કરવી છે અને પછી હું થોડીક વાત પ્રતિક્રમણ વિશે અને મારા મનમાં જે વિચાર આવે છે એ પ્રમાણે કહેતો જઈશ. કોઈ ચોક્કસ પ્લાનિંગ સાથે નથી બોલવાનો, પણ 4 પંક્તિ કહીશ કે તમને મળ્યો તો દર્દના દરિયા શમી ગયા. આ પહેલી વાર વ્યાખ્યાન માળામાં, જૈન ધર્મની પર્યુષણ માળામાં પહેલી વાર આવ્યો છું. થોડું ટેન્શન પણ હતું કે તમને મળ્યો તો દર્દના દરિયા શમી ગયા, અંતરના સૌ અજંપા જુઓ આથમી ગયા, હા સૌને પ્રેમ કરવા મેં લીધો હતો જન્મ, વચમાં તમે જરાક વધારે ગમી ગયા, કે વચમાં તમે જરાક વધારે ગમી ગયા. તો હું એક કવિ તો છું, એક ડૉક્ટર પણ છું. સાહેબે પરિચય આપ્યો, બહુ આનંદ થયો નવીનભાઈના મુખેથી થોડા સારા શબ્દો, ખાસ કરીને મારા પત્ની હાજર છે તો એને પણ ખ્યાલ આવ્યો કે એનો પતિ ખરેખર કોઈ નવીનભાઈ જેવા, હું કહું તો માને નહીં, પણ નવીનભાઈ બોલ્યા તો આજે એ કદાચ મારો સ્વીકાર કરશે કે હા બરાબર છે. જસ્ટ જોકિંગ, ત્યાં જોવાની જરૂર નથી. તો કવિ પણ છું, ડૉક્ટર પણ છું. ઘણાને એમ લાગે કે આ બે ઘોડા પર સવારી કરે છે. તો ઘણા તો મારા પરિચયમાં એમ બોલે પણ ખરા કે આ ડૉક્ટર રઈસ મનિયાર કવિ અને ડૉક્ટર એમ બેવડા વ્યક્તિત્વના સ્વામી છે. એટલે પણ એવું કંઈ નથી. તમે કોઈ પણ સુરતના ડૉક્ટરોને પૂછો કે ડૉક્ટર રઈસ મનિયાર કેવા, એટલે એ તરત જ કહેશે કે કવિ બહુ સારા. અને કોઈ પણ કવિને પૂછો તો એ કહેશે ડૉક્ટર સારા. તો બંને ફિલ્ડમાંથી એક્સક્લુઝનના કારણે એક્સક્લુઝિવ થયો છું, બીજી કોઈ મોટી વાત નથી. તો ડૉક્ટર તરીકે મેડિકલ દ્રષ્ટિથી મેં જૈનોના આહાર વિહારનો થોડો અભ્યાસ કર્યો છે. બહુ વિશદ વર્ણન છે જૈનોમાં આહાર વિહારનું. તમે એને ઉપવાસ જુઓ કે તમે દરેક પ્રકારના જે સંયમ જુઓ, જીભને લગતા કે એ બધા, એમાંથી સમયની મર્યાદામાં એકની વાત કરીશ. વાત બધાની થઈ શકે પણ એકની જ વાત કરીશ. હું ચૌવિહારની વાત કરીશ. ચૌવિહાર જે આપણે બોલીએ છીએ એની વાત કરીશ. અત્યારે ડાયાબિટીસમાં તમે એમ સર્ચ કરો ગૂગલ પર કે નોન મેડિસિનલ ટ્રીટમેન્ટ અથવા નોન ફાર્માસ્યુટિકલ ટ્રીટમેન્ટ ઓફ ડાયાબિટીસ, એવું તમે લખો તો સૌથી પહેલું આવશે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ. સૌથી પહેલું. કેનેડામાં એક ડૉક્ટર છે જેસન ફંગ કરીને, કોરિયન છે પણ કેનેડામાં રહે છે. એણે આ સારવાર શોધી છે ડાયાબિટીસની, કે ડાયાબિટીસમાં તમારે જો દવા ન લેવી હોય તો ખાલી થોડા દિવસે ઉપવાસ કરો 36 કલાકના. એને અનેક પ્રકારના ઉપવાસ ડિસ્ક્રાઇબ કર્યા છે. એમાંથી જે સૌથી લોકપ્રિય ઉપવાસ છે એ 16-8 અથવા 12-12નો ઉપવાસ છે. અને એ ઉપવાસનું વર્ણન જૈનોના પુસ્તકોમાં 2500 વર્ષથી છે. બરાબર. તો હવે એ હું વિજ્ઞાનની દ્રષ્ટિથી, તમને મહારાજ સાહેબોએ તો કીધું હશે, તમને આપણે નાનપણમાં મા બાપ કે ભાઈ સાંજે સૂર્યાસ્ત પછી જમીએ તો પાપ લાગે, આ છે તે છે. તો હવે તમે એક ડૉક્ટરના મોઢે સાંભળો. આપણે સાંજે જે કંઈ જમીએ છીએ, વહેલું જમો મોડું જમો, તમે ભાત રોટલી જે કંઈ ખાઓ એમાંથી શરીર એને ગ્લુકોઝમાં કન્વર્ટ કરે. બરાબર. ગ્લુકોઝ છે આપણા શરીરનું પેટ્રોલ છે. હવે આ તમે ખોરાકમાંથી જે ગ્લુકોઝ લો એ તમારું ગ્લુકોઝનું લેવલ 120 હોય ત્યાંથી 180 સુધી લઈ જાય. તમને બધાને ખબર છે જમ્યા પછી 2 કલાકે આપણે રિપોર્ટ કરીએ તો નોર્મલ માણસને 180 આવે, ડાયાબિટીસ હોય ને 200 આવે, 100-200 આવે. તો જમ્યા પછી 2 કલાકમાં પીક પકડે અને 6 કલાકમાં પાછું નોર્મલ થઈ જાય. અને 6 કલાક પછી નોર્મલથી નીચું જવા માંડે. પણ હવે શરીરને તો 120 જોઈશે ગ્લુકોઝ,
પણ પેલું ગ્લુકોઝ તો પૂરું થઈ ગયું જમ્યા તે. એટલે શરીર હવે જેમ ગાડી આપણી બે મોડમાં ચાલતી હોય કે ગેસમાં પણ ચાલે, પેટ્રોલમાં પણ ચાલે, અથવા પેટ્રોલમાં પણ ચાલે, ઇલેક્ટ્રિકમાં પણ ચાલે, એમ શરીર ગ્લુકોઝ ન હોય ત્યારે ચરબીથી ચાલે છે. શરીર ગ્લુકોઝ ના હોય ત્યારે ચરબીથી ચાલે છે. એટલે તમે જમી લો, એના 6 કલાક થઈ જાય એટલે ગ્લુકોઝ ઓછું થવા માંડે, એટલે શરીર અડધી ઊંઘમાં માણસ ખાવા જવાનો નથી. એટલે શરીર કહે છે કે ગ્લુકોઝ પૂરું થયું, હવે ચરબી બાળવાનું શરૂ કરો. એટલે રોજ જો તમે સાંજે વહેલું જમી લીધું હોય 6 વાગ્યે, 6:30 વાગ્યે, તો 12, 12:30 વાગ્યે ગ્લુકોઝ ડાઉન થઈ જાય. અને એ ડાઉન થાય એટલે શરીર ચરબી બાળવાનું શરૂ કરે, અને સવાર સુધીમાં 6 કલાકમાં જે પણ વધારાની ચરબી હોય શરીરમાં એ બળી જાય. એના કારણે બે વસ્તુ થાય. એક, ચરબી બળી જાય વધારાની, કોલેસ્ટ્રોલ વધે નહીં એટલે હાર્ટ એટેક નહીં આવે, અને પ્લસ ગ્લુકોઝ વધે નહીં એટલે તમારું ડાયાબિટીસ નહીં આવે. તો આ ચોહુયાર એક જ વ્યવસ્થા એવી છે જે અત્યારે 20મી સદીના, તો તમને એમ થશે કે આ જે વસ્તુ છે કે 6 કલાક સુધી ભોજન સાથ આપે છે અને 6 કલાકનું ફાસ્ટિંગ, એટલા માટે સવારે જમીએ છીએ અને આપણે બ્રેકફાસ્ટ કહીએ છીએ. પણ પનોતી ક્યાં બેઠી કે જ્યારથી લાઇટો આવી, જ્યારથી મોડી રાતના જમણ શરૂ થયા, જ્યારથી ફ્રીજ ખોલીને રાત્રે ખાવાનું ચાલુ થયું, રાત 12 કલાકની હતી એના બદલે રાત 6 કલાકની થઈ ગઈ. રાત્રે 12 વાગે જમ્યા હોય અને પછી સવારે 6-7 વાગે પાછો બ્રેકફાસ્ટ કરીએ. અરે ભાઈ, ફાસ્ટ કર્યો જ નથી તો બ્રેકફાસ્ટ શેનો કરો છો? તો રાત્રે ચરબી બળવાનું બંધ થયું, ગ્લુકોઝ વધી પડતું થયું, અને આમ ડાયાબિટીસ આવ્યું, અને આમ હૃદયની ધમનીઓમાં ચરબી બાજવાનું શરૂ થયું. તો આ એક વાત છે એ મારે આપની સાથે શેર કરવી હતી કે ધીસ ઇઝ સાયન્ટિફિકલી, તમને બધાને ખબર છે સાયન્ટિફિકલી ઘણું બધું પ્રૂવ થયું છે, પણ આ એક વાત મારે તમારી સાથે વહેંચવી હતી કે આ વાતનો મેં જાતે અનુભવ કર્યો છે. હવે મને આહાર વિહારની વાત નીકળી તો આપણો ટોપિક છે હસતા રહીએ, એટલે મને એક હળવી વાત પણ યાદ આવી. અમારા ત્યાં એક એમ્બ્યુલન્સનો ડ્રાઈવર છે. હું ડૉક્ટર છું અને કવિતા આવે અત્યારે તો તમે બધા બેઠા છો, તમને સંભળાવી શકું છું. પહેલાં તો મારા સિસ્ટર હોય, કમ્પાઉન્ડર હોય, એમ્બ્યુલન્સના ડ્રાઈવર હોય, એમને જ કવિતા સંભળાવતો. તો આ બાબુ બાટલી નામનો એક એમ્બ્યુલન્સનો ડ્રાઈવર હતો. એ મારી પાસે આવ્યો. હવે એનું બાબુ નામ જન્મસિદ્ધ છે અને બાટલી કર્મસિદ્ધ નામ છે. તો તમને બાટલી પર હસવું આવ્યું, પણ જીવનમાં એણે પ્રગતિ કરી, વિકાસ કર્યો, એ પછી એનું નામ બાબુ બાટલી થયું. પહેલાં એનું નામ બાબુ પોટલી હતું. તો બાબુ બાટલી મને કહે છે કે રઈસભાઈ, આ બધી રિક્ષાઓની પાછળ અને ટ્રકની પાછળ શાયરીઓ હોય ને. મેં કીધું આ એ હોય, પણ એ હું નથી લખતો. તો મને કહે છે કે પણ મારી એમ્બ્યુલન્સની પાછળ કેમ શાયરી ના હોય? મેં કીધું હોવી જ જોઈએ, તું શરૂઆત કર. તો કે બસ તમે લખી આપો. મને કહે છે, મેં કહું હું એમ્બ્યુલન્સ, હું રિક્ષાની ટ્રકની પાછળ આવે એવી શાયરી લખું? ના, લોકોમાં જાગૃતિ આવે એવી શાયરી તમે મારે એમ્બ્યુલન્સ માટે લખી આપો. બરાબર? તમારે ત્યાં પણ દવાખાનું ચાલે છે, એમ્બ્યુલન્સની પાછળ લખવાનું મન થાય તો લખજો. મેં લખી આપી શાયરી એને કે ઘારી સુરતની ફાંકડી ને ભૂસા ભજીયાના ઠાઠ. કે ઘારી, હું સુરતનો છું, તો ઘારી સુરતની ફાંકડી, ભૂસા ભજીયાના ઠાઠ, જો કોઈ પચાવી ના શકે એને ઉપાડે 108. જો કોઈ પચાવી ના શકે એને ઉપાડે 108. તો આ એ જ વાત છે જૈન દર્શનની, બીજી કોઈ વાત નથી. તો આજના સમયમાં આપણને આ બધા જૈનિઝમના શબ્દો, મને એમ લાગે છે કે આપણે બધા જ ધર્મને સાચા અર્થમાં સમજવો એ કામ બહુ મુશ્કેલ છે. એ કામ, એના માટે તમારે અંદર જોવું પડે છે. તમે આજુબાજુ જુઓ ને તો ધર્મને ઉપરથી કેવી રીતે પાડવો એ સમજાય. કે આ આવા કપડાં પહેરે છે, આમ સામાયિક કરે છે, આ આવી રીતે આ ખાય છે, આ નથી ખાતો. આ બધી વિધિ છે, આ બધા ક્રિયાકાંડ છે, એ આજુબાજુ જોવાથી શીખાય છે. પણ પોતાની અંદર જોતા શીખીએ ત્યારે ખબર પડે કે સાચો ધર્મ શું છે. તો આજના સમયમાં આપણે શબ્દોથી દૂર થઈ ગયા છે. આપણને ન તો ગુજરાતી સરખું આવડે છે, ન તો અંગ્રેજી સરખું આવડે છે. બરાબર? આપણા બાળકો, હવે નવી જનરેશન છે, એ વિચારતી નથી. એ લોકો વિચારતા નથી, એ લોકો સોચે છે કે મમ્મી મેં સોચ્યું છે એમ કે, હે ને. અને જય શ્રી કૃષ્ણનું તો JSK થઈ ગયું. જય જિનેન્દ્રનું જે થયું છે કે બાકી છે? થઈ ગયું જે. ચાલો, સરસ. તો શબ્દોના મૂળમાં તમે જાઓ ને, શબ્દ, કોઈ પણ શબ્દ વિશે વિચાર કરો કે ભાઈ સાહિત્ય એટલે શું, કોઈ પણ શબ્દ વિશે તમે વિચાર કરો તો તમને એ શબ્દનું મૂળ સમજાય કે સાહિત્ય શબ્દ છે એ સહિત પરથી આવ્યો છે. તો જ્યાં લખનાર અને વાંચનાર એ બંને સહિત એટલે એક સાથે થઈ જાય છે, એક ભૂમિકા પર થઈ જાય છે, એવી જગ્યાએ એ સાહિત્ય. આવી રીતે દરેક શબ્દ, ઉપવાસ, તો ઉપવાસ અને અનશન એક નથી. અનશનનો અર્થ થાય ખોરાક નહીં લેવો, જમવું નહીં. બરાબર? ઉપવાસનો અર્થ જુદો છે. વાસ એટલે વસવું.
અને ઉપ એટલે નજીક. કોની નજીક? પરમાત્માની નજીક, ભગવાનની નજીક. ભગવાનની નજીક વસવું. હું ભગવાનની નજીક રહીશ એનો અર્થ થાય ઉપવાસ. આવી રીતે દરેક શબ્દના તમે ઉપધાન જુઓ કે તમે કોઈ પણ શબ્દ જુઓ, દરેક શબ્દના અર્થ છે. એ અર્થના તમે ઊંડાણમાં જાઓ. મારી પાસે જે સમયની મર્યાદા છે એમાં ખાલી હું પ્રતિક્રમણ એક જ શબ્દની વાત કરીશ. તો ધર્મનું મેં કહ્યું તેમ સ્થૂળ પાલન, ઉપરથી પાલન બહુ સહેલું છે. કે આ જૈનોનો પરિચય કોઈ પણ પૂછે કે જૈન એટલે કોણ, તો કે પેલા કાંદા બટાકા નહીં ખાય એ. તો એ આપણો બહુ ઉપર છલ્લો પરિચય છે. જો એટલો જ આપણો પરિચય હોય તો મને લાગે છે કે શરમજનક પરિચય છે. બરાબર. સાચો પરિચય એ છે કે જૈન એટલે કોણ, તો કે જે પડે પડે પ્રતિક્રમણ કરે છે. હવે પ્રતિક્રમણ એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ. પ્રતિક્રમણ શું એટલે આપણને જે મિચ્છામી દુક્કડમ કેમ બોલે છે આપણને ખબર હોવી જોઈએ. તો ક્રમણ શબ્દ તમે બધાએ સાંભળ્યો છે. બરાબર. ક્રમણ એટલે આગળ વધવું. તમને કદાચ ક્રમણ શબ્દ ના સાંભળ્યો હોય તો આક્રમણ શબ્દ તો બધાએ સાંભળ્યો હશે. આક્રમણ, બરાબર છે. તમે અતિક્રમણ શબ્દ પણ સાંભળ્યો હશે. આપણે અત્યારે પેપરોમાં રોજ આવે કે ચીને ભારતની સીમામાં, અરુણાચલ પ્રદેશમાં, ડોકલામમાં અતિક્રમણ કર્યું, સિયાચીનમાં અતિક્રમણ કર્યું. તો અતિક્રમણનો મતલબ શું થાય? ઘૂસી જવું. બરાબર છે. આક્રમણનો મતલબ શું થાય? ચઢાઈ કરવી, ઘૂસી જવું. એનો પણ મતલબ થાય. સંક્રમણ શબ્દ સાંભળ્યો છે? હમણાં કોરોના વખતે બધું બહુ ફોન પર ને બધે આવતું હતું. બરાબર ને. સંક્રમણ એટલે ઇન્ફેક્શન, ચેપ. બરાબર. તો આ સંક્રમણ, અતિક્રમણ, આક્રમણ એ બધા શબ્દોની સાથે હવે પ્રતિક્રમણને આપણે જોઈએ કે આ જે સંસાર છે એ સંસાર, જે સંસારમાં આપણે જીવીએ છીએ, જે સંબંધોમાં આપણે બંધાયેલા છે, જે કાર્ય આપણે કરીએ છીએ, એમાં સંસાર આપણા ચિત્ત પર રોજ આક્રમણ કરે છે, અતિક્રમણ કરે છે અને સંક્રમણ કરે છે. સાચી વાત છે? સંસાર છે. તમે અહીંયા ગમે એવું સરસ રીતે ઉપાશ્રયમાં બેસીને, તમે સ્થાનકમાં બેસીને જાઓ, તમે કોઈ પણ ધાર્મિક ક્રિયા કરો, ધ્યાન ધરો, પછી જેવા સંસારમાં આવો એટલે સંસાર તમારા પર અતિક્રમણ કરે, આક્રમણ કરે, સંક્રમણ કરે. જે સંસારમાં રહે છે એ આનાથી ભાગ્યે જ બચી શકે. સંસારનું સ્વરૂપ જ એવું છે કે રાગ થાય, દ્વેષ થાય. જે કષાયનું વર્ણન કરવામાં આવ્યું છે એ કષાય ઉત્પન્ન થાય એનું જ નામ સંસાર. તો રાગ દ્વેષ તરફ આપણી ગતિ થાય એટલે કર્મ બંધાય. સાયકોલોજીના જાણકાર તરીકે મેં ઘણા વર્ષો સુધી પીડિયાટ્રિક સાયકિયાટ્રિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી છે. એટલે કર્મ બંધાવા જ્યારે એમ કહીએ કે જૈનો એમ કહે ને કે કર્મ બંધાયા, તો કર્મ બંધાવા એટલે શું? આપણા મનના જે ભાવ બગડે, બરાબર, એ બગડે, કંઈ પણ થાય, પ્રતિકૂળ વસ્તુ થાય, આપણને રૂચે નહીં એવી વાત થાય. બરાબર. જો તમે વિચારજો કે શરીર ભગવાને બનાવ્યું છે પણ મન આપણે પોતે રચ્યું છે. આપણે દુનિયામાં આવીએ, કોઈ આપણને નામ આપે, એ નામની સાથે આપણો પ્રેમ થાય કે હું રઈસ મનિયાર, હું બિપિનભાઈ, હું નવીનભાઈ. બરાબર. એ નામની સાથે પ્રેમ થાય. એ નામને જેટલું અનુકૂળ છે એ બધું રાગ, અને નામને જેટલું પ્રતિકૂળ છે એ બધું દ્વેષ. આપણે નામની આસપાસ બધું એકઠા કરતા જઈએ છીએ. બરાબર. તો એ ભગવાને આપણને મન નથી આપ્યું. મન આપણે માણસે જાતે સર્જેલી વસ્તુ છે. તો હું એમ કહું છું કે જ્યારે મનની ગતિ સંસાર તરફ થાય ત્યારે એને પાછું ઊંધું આવવું, એને ભાવ પ્રતિભાવ, આઘાત પ્રત્યાઘાત. તો પ્રતિનો મતલબ શું થાય? રિવર્સ. પ્રતિનો મતલબ થાય રિવર્સ. એટલે તમે સંસાર તરફ જેટલી પણ ગતિ કરી છે એને ઊંધી દિશામાં પાછા આવો અને ન્યુટ્રલ સ્થિતિ પર આવો. એ જે કર્મ બાંધ્યા છે, જે રાગ દ્વેષ થયા છે, તો પાછા ફરો. એ થયું પ્રતિક્રમણ. તમને 100 રૂપિયાનું દેવું થાય અને તમે કાલે ચૂકવી દો અને પાછા શૂન્ય પર આવી જાઓ તો એ થયું પ્રતિક્રમણ. તમને 100 રૂપિયાનું દેવું થાય, બીજા દિવસે ફરી 100 રૂપિયાનું દેવું કરો. એમ 100 દિવસ સુધી 100 રૂપિયાનું દેવું કરો તો 10,000નું દેવું થઈ જાય. પછી મન એવી અવસ્થામાં પહોંચી જાય કે હવે પ્રતિક્રમણ શક્ય નથી. આપણે એવી કાદવ ભરેલી, કળણ ભરેલી ભૂમિ પર પહોંચી ગયા છે કે હવે પાછા નહીં ફરાય. તો જે જાગ્રત છે, જે માઇન્ડફુલ છે, જે એલર્ટ છે, એને ખબર છે કે મારા મનમાં આટલા રાગ અને દ્વેષ થયા છે, હવે મારે એમાંથી પાછા ફરીને શાતાની સ્થિતિમાં આવવાનું છે, સમતાની સ્થિતિમાં આવવાનું છે. આ સમજ જેને પડે છે એ પડે પડે પ્રતિક્રમણ કરે છે. તો આ એક ધાર્મિક ક્રિયા છે એક રીતે જોવા જઈએ તો, પણ એક માનસિક ક્રિયા પણ છે. અને અમારી ડૉક્ટરોની દ્રષ્ટિએ જોઈએ તો આ એક જાતની થેરાપી છે, આ એક જાતની ટ્રીટમેન્ટ છે. આ પ્રતિક્રમણ એ ચિત્તનું શુદ્ધિકરણ છે. ડિટોક્સિફિકેશન કહીએ ને આપણે નવી ભાષામાં, તો આપણું મનમાં ટોક્સિન્સ એટલે ઝેર, જે ઝેર આપણા મનમાં ભેગા થયા છે એનું ડિટોક્સિફિકેશન છે. તો જ્યારે પણ અસતા થાય, લેટ ઇટ લૂઝ, ફરગીવ, ફરગેટ, ફરીથી સમતા અને શાતા ધારણ કરો. સંસારે કરેલા આક્રમણનું, સંસારમાં રહીને થયેલા સંક્રમણનું એન્ટીડોટ એટલે પ્રતિક્રમણ. તો તમે જુઓ, એક ઉપમા હું કાયમ આપતો હોઉં છું, તે આજે પણ કહું છું કે સંસાર જે છે એ સંસાર એક રેતીના
બીચ જેવો છે, સમુદ્રના બીચ જેવો છે. સમુદ્રના બીચ પર તમે બેસો, જુહુ પર જાઓ, ગોવામાં જાઓ, ગોવામાં બીચ પર બેસો, બીચ પર જાઓ, સ્વાભાવિક છે ખુરશી નાખીને બેસવાના નથી, આપણને ધરતીના ખોળે બેસવાનો વધારે આનંદ આવે, એટલે આપણે રેતી પર બેસીશું, એટલે આપણા કપડા પર રેતી લાગશે. હવે જ્યારે પાછા ફરીએ છીએ, કારમાં બેસીએ છીએ, ત્યારે રેતી લઈને આવીએ છીએ કે ખંખેરી નાખીએ છીએ? આપણે ખંખેરી નાખીએ છીએ. તો આ એમ કે ભાઈ હું સમુદ્ર કિનારે ગયો છું તો પુરાવા રૂપે, યાદગીરી રૂપે રેતી લઈ જાઉં અને મારા બાજુના ફ્લેટવાળાને બતાવીશ કે જો આ હું બેસીને, એવો પુરાવો આપણે રાખતા નથી, આપણે રેતીને ખંખેરી નાખીએ છીએ. તો આ ખંખેરવું બહુ જરૂરી છે અને બહુ મહત્ત્વનું છે, કેમ કે જીવન પણ એક સમુદ્ર છે અને જીવન સમુદ્રના કાંઠે તમે બેસો એટલે સુખ અને દુઃખની લહેરો આવે અને સુખ અને દુઃખની રેતી તમારા મન ઉપર લાગે. આ મન ઉપર જે રેતી લાગી છે એને તમે ભેગી થવા દો તો તમારું મન રણ બની જાય, રેગિસ્તાન બની જાય, અને આ રેતીને તમે રોજ રોજ જો ખંખેરી નાખો તો તમારું મન સ્વચ્છ રહે. તો આ જીવનના તટ પર આપણે બેસીએ એટલે યાદ રાખજો, બેચેનીની રેતી લાગશે, ફરિયાદની રેતી લાગશે, કડવાશની રેતી લાગશે, ગિલ્ટની, અપરાધબોધની રેતી લાગશે કે મારાથી આ ભૂલ થઈ ગઈ, મારાથી આમ થઈ ગયું, રાગની, મોહની, ઈર્ષાની, દ્વેષની રેતી લાગશે. આપણી જાણ બહાર આપણું મન રેતી એકઠી કર્યા જ કરે છે અને આપણું કામ છે કે ઝટકીને, ખંખેરીને એ રેતીને દૂર કરવી. તો જ્યારે પણ ધૂળ લાગે, ઉઠો, ઝટકી નાખો, ખંખેરી નાખો. તો સંસાર તરફથી ધર્મ તરફ પાછા જવું, એનો અર્થ, એનું નામ છે પ્રતિક્રમણ. તો મેં જોયું છે કે અહીંયા આટલી બધી બહેનો બેઠી છે, બહેનોને ધ્યાનમાં રાખીને વાત કરું કે બહેનો રોજ ભાઈઓને થોડું ઘણું અસ્વચ્છ ચાલે, ખુરશી જો ધૂળવાળી હોય ને તો એ સાફ કર્યા વગર બેસી જાય, બરાબર. બેન ગમે તેમ સાફ કર્યા વગર બેસે નહીં, બેન બહુ આમ ચોખ્ખી હોય એકદમ. અમુક તો એટલી બધી ચોખ્ખી હોય કે ઘરને પણ ઝાટકે, વરને પણ ઝાટકે. તો પણ બહેનો પોતાના મનની ધૂળને ઝાટકતી નથી. મને એમ થાય કે આખું ઘર ચોખ્ખું રાખે પણ સૌથી વધારે કચરો છે ને એ પોતાના મનમાં જમા થવા દે. પુરુષ છે ને ગમે એવી મોટી પ્રોબ્લેમ થઈ હોય ફ્રેન્ડ સાથે, એ બીજા દિવસે ભૂલી જાય, સાથે ચાની લારી પર બેસે, કટિંગ ચા પીએ, પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. પણ બહેનો શું કરે ખબર છે? 20 વર્ષ પહેલાં મારા લગ્ન થયેલા ને અને હું પહેલી વાર આમ આવેલી ને સાસરે, તો જેઠાણી આમ બોલેલી અને મારા સાસુએ મને આમ કીધેલું અને તમે છે ને એકવાર મને આમ કરેલું. તો આ બધું આપણે કેટલું બધું સંગ્રહી રાખીએ, મનમાં કેટલું બધું સંગ્રહીને શું કામ સંગ્રહી રાખીએ છીએ? અને કોઈ પણ માણસ જો દુઃખનો હિસાબ લગાવવા બેસે ને તો એ મોટો થપ્પો થવાનો જ છે, બરાબર. આપણે તમને ખાલી આ બહેનો બેઠી છે એક ઉદાહરણ આપીશ કે કેવી રીતે વસ્તુ ભેગી થાય. તમે રોજ તમારા ઘરમાં 5 સભ્યો હોય તો કેટલી રોટલી બનાવવી પડે? 5 જણાની 20 બનાવો, સવારે 20, સાંજે 20, 40 થાય. મહિનાની કેટલી થાય? 1200 થાય. વર્ષની કેટલી થાય? 14,400 થાય. 20 વર્ષથી ધારો કે તમે રોટલી બનાવતા હો તો 2,88,000 થાય. એમાં મહેમાનની 12,000 ઉંમર હોય તો 3 લાખ થાય. 3 લાખ થાય. તો તમે છેલ્લા 20 વર્ષમાં 3 લાખ રોટલી બનાવી છે અને આવનારા 20 વર્ષમાં બીજી 3 લાખ બનાવવાના છો. એમ તમને હું કહું તો તમને આમ ધડકારો છૂટી, એટેક આવી જાય કે 3 લાખ રોટલી, તમે શું વાત કરો છો? હે? પણ આપણે કદી એ રીતે વિચારતા નથી, બરાબર. આપણે પળમાં જીવીએ છીએ. આપણે જ્યારે રોટલી બનાવીએ છીએ ત્યારે ગીત ગાતા ગાતા, આપણે કશુંક સાંભળતા મસ્તીમાં વાતચીત કરતાં રોટલી બની જાય છે. તો આ એકઠું કરીએ છીએ ને, અપરિગ્રહ જૈન ધર્મમાં કહે છે, અપરિગ્રહ માત્ર પૈસા કે સંપત્તિની અપરિગ્રહ નથી. આ પરિગ્રહ આપણે આ બધી કડવાશનો પણ નથી કરવાનો, કામના બોજનો પણ નથી કરવાનો, ટેન્શનનો પણ નથી કરવાનો. એને બધાને વિખેરી નાખો, તમે વેચી નાખો. એક મોટો ભારો છે, એ ભારો, આખો ભારો નહીં તૂટે તમારાથી. ખોલી નાખો, એક લાકડી તોડો, એ તૂટી જશે. તો જીવનને આખું લાંબુ, પાછલા 10 વર્ષ મારા આમ ગયા અને હવે પછીના 10 વર્ષ આમ જોવા જઈએ કે એમ 20 વર્ષનો ભાર માથા પર લઈને ફરશો ને તો પેલું 6 લાખ રોટલી જેવું તમને લાગશે અને તમે ક્ષણમાં જીવશો તો એમ લાગશે કે સાંજની વાત સાંજે, અત્યારે તો 20 જ બનાવવાની છે ને અને ચપટીમાં બની જશે. આ વાત છે. દરેક માણસને ભગવાને પોતાના જીવનમાં આવી પડેલા દુઃખને સહન કરવાની શક્તિ આપેલી જ હોય છે. આ ઘડીએ તમારા પર જે દુઃખ આવે છે ને એ સહન કરવાની ભગવાન કદી કોઈ દિવસ કોઈની ક્ષમતા બહારનું દુઃખ એટ ડેટ ટાઈમ આપતો નથી. પણ જો તમે પાછલા 10 વર્ષનું ને આવનારા 10 વર્ષનું દુઃખ મનમાં ભેગું કરીને ચાલો તો ભગવાન પણ તમારી મદદ ના કરી શકે. સો લીવ ઇન ધીસ મોમેન્ટ, બરાબર. કેટલા બધા ફિલ્મી ગીતો આમાં આવી ગયા છે. આને વાલા પલ જાને વાલા હે. હા, એની અંદર પણ છે કે ઇસી પલ મેં જિંદગી બિતા દે, અથવા આગે ભી જાને ના તું, પીછે ભી જાને ના તું, અથવા કલ હો ના હોમાં હર ગરીબ બદલ રહી હે ધૂપ જિંદગી. ફિલ્મી ગીતો પણ આપણને આ ધર્મની જ વાત સમજાવે છે કે પળમાં રહો, આ મોમેન્ટમાં રહો. ધ્યાન એ બીજું કંઈ નથી. જૈન ધર્મમાં ધ્યાનનો બહુ મોટો મહિમા છે.
બુદ્ધ ધર્મનો તો વિપશ્યના જે છે એ વિપશ્યનાનો બહુ પ્રચાર છે, પણ જૈન ધર્મમાં પ્રેક્ષા ધ્યાન ને બધી વાત છે, પણ આપણે વિધિમાં અટકી ગયા છે. આપણે હજુ સમજતા નથી કે ધ્યાન એટલે શું. તો આપણું મોટા ભાગનું જે ટેન્શન છે, આપણી મોટા ભાગનો જે સ્ટ્રેસ છે, એ ભવિષ્યને કંટ્રોલમાં લેવાની વૃત્તિમાંથી થાય છે. આપણે મગજ પર જે ભાર રાખીએ છીએ અને વસ્તુઓને પકડી રાખીએ છીએ. એક ઉદાહરણ આપીશ. હું હમણાં એક મદારીને મેં જોયો. એ મદારી પાસે એક વાંદરું હતું, મંકી, અને એની પાસે એ ખેલ કરાવતો હતું. તો બાળકોને તો ખેલમાં રસ પડે, મારી અંદર પણ એક બાળક છે, એટલે હું ઊભો રહી ગયો, જોયું થોડી વાર. મને વિચાર એમ આવ્યો કે તું આ વાંદરાને લાવ્યો ક્યાંથી? મેનકા ગાંધીએ તેને રોક્યો નહીં, એટલે એવું નહીં પૂછ્યું મેં એને, પણ તું આ લાવ્યો ક્યાંથી? અને આ વાંદરો કેટલો ચંચળ. તમે જોયા હશે વિડીયો કે એ વાઘને ને સિંહને પણ ટપલી મારીને ભાગી જાય. અને તમે કોઈ દિવસ જોયું નહીં હોય કે વાઘ સિંહ વાંદરાનો શિકાર કરી શકે. એ હરણનો શિકાર કરશે, ગમે એનો શિકાર કરશે, પણ વાંદરાનો શિકાર તમે કોઈ દિવસ જોયો નહીં હોય. કે એટલું ચપળ, એટલું ચતુર પ્રાણી છે. મેં મદારીને પૂછ્યું તે આ વાંદરાને પકડ્યું કેવી રીતે? તો કે સાહેબ બહુ સિમ્પલ છે. એના માટે એક ઝાડ જોઈએ, એક તાર જોઈએ, એક કેળું જોઈએ અને એક તરોપો જોઈએ. મેં કીધું ઝાડ સમજ પડી મને, મને તાર બી સમજ પડી કે ચલો કંઈ કરતો હશે. કેળાને શું કરવાનું ને તરોપાને શું કરવાનું? મને કે સાહેબ હું બતાવું તમને. સમજાવ્યું એને મને કે અમે એક તરોપો ખાલી થયેલો લઈએ. એ તરોપાની અંદર 2-2.5 ઇંચનું 2 ઇંચનું એક કાણું કરીએ ઉપરથી, અંદર એક કેળું નાખી દઈએ, અને વાંદરાઓ જ્યાં હોય ત્યાં એ તરોપો તારથી ઝાડના થડ સાથે બાંધી અને મૂકી દઈએ. એટલે હવે મેં કીધું વાંદરાને તો તમે ઝાડ પણ નાખો ને, તો ઝાડ નાખો કેવી રીતે? કૂદાકૂદ કરે તો ભાગી જાય, તમારા હાથમાં આવે નહીં. તો એણે મને બતાવ્યું કે અમે આમ કરીએ. પછી વાંદરાને ખબર પડે કે આની અંદર કેળું છે, એટલે અંદર હાથ નાખે. હવે હાથ નાખીએ ને ત્યારે 2 ઇંચના ખાડામાંથી હાથ ચાલી જાય, પણ જેવું કેળું મુઠ્ઠીમાં પકડે ને એટલે હાથ પોળો થઈ જાય એનો, અને પછી પેલા કાણામાંથી એનો હાથ બહાર આવે નહીં. અને એ વખતે એ કેળું છોડવા તૈયાર ના હોય. એ વાંદરાને એમ છે કે મારા હાથમાં કેળું છે, મારે છોડવું નથી. એને સાદી સીધી વાત પેલા શિકારીને આવતો જુએ છે, મદારીને હાથમાં ઝાડ લઈને આવતો જુએ છે, પેલો ખેંચવાની ટ્રાય કરે છે કે આ કેળું નીકળતું કેમ નથી અંદરથી? નહીં નીકળે, કેમ કે હાથ નાખ્યો ત્યારે આમ નાખેલો, હવે આમ થઈ ગયો. જ્યાં સુધી કેળું પકડેલું હશે હાથ બહાર આવવાનો નથી. એટલે પેલો મદારી નજીક જાય અને એના પર ઝાડ નાખીને પકડી લે છે. તો મેં કીધું કે આ કેમ? તો કે એ છોડી નથી શકતો. સાહેબ છોડો નહીં, એના કેટલા નુકસાન છે. આ વાત છે જૈન ધર્મમાં પણ છોડવાની જ વાત છે. અને આપણે એ વાનરથી જુદા નથી, આપણે પકડી રાખીને બેઠા છે. આપણે બધા પણ કશું ને કશું પકડીને બેઠા છે, બરાબર છે. તો આ સૌથી મોટો મહિમા આપણને ભગવાન મહાવીરે શીખવ્યું હોય. જૈન ધર્મનો સૌથી મોટો સિદ્ધાંત છે કે છોડો, લેટ ઇટ લૂઝ, બરાબર છે. તમે જે કંઈ પકડીને બેઠા છો, કંઈ પણ તમને ખબર હશે, દરેક માણસ કંઈ ને કંઈ પકડીને બેઠો છે. દરેક માણસે અલગ અલગ વસ્તુ પકડી છે. બીજું કે આ જે પકડવું છે, આપણે 2 વસ્તુ જોઈએ. આ ખુરશી છે, બરાબર, આ ખુરશી છે, જરાક આપો ને મને અહીંયા. હવે આ બોટલ છે, આનું વજન છે 200 ગ્રામ, અને સમજી લો કે આ લાકડાની કે લોખંડની ખુરશી છે, અને આનું વજન છે 10 કિલો, બરાબર. હવે મારે આ બોટલને ઊંચકવાની છે, એનો ભાર, અને આ ખુરશીને ઊંચકવાની છે 10 કિલોની છે, એનો ભાર. બેમાંથી કયું સહેલું છે? બોટલ ઊંચકવાની સહેલી છે ને ખુરશી ઊંચકવાની મુશ્કેલ છે, બરાબર છે. બોટલ 200 ગ્રામની છે અને આ 10 કિલોની છે. હવે હું એમ કહું કે આ ખુરશી તમારે ખાલી 5 સેકન્ડ ઊંચકવાની છે અને મૂકી દેવાની છે, અને આ બોટલને આમ 24 કલાક પકડવાની છે. હવે કયું મુશ્કેલ થશે? બોટલ મુશ્કેલ થશે. તો દુઃખ કેટલું મોટું છે એ મહત્ત્વનું નથી, તમે એને કેટલો સમય ઉંચકીને ફરો છો એ મહત્ત્વનું છે. ગમે એટલું મોટું દુઃખ હશે, તમને જો ખંખેરી નાખતા આવડશે, મૂકી દેતા આવડશે, બરાબર. દુઃખ છે, રડવું પડે, માણસ છીએ આપણે, બરાબર, દુઃખ કરવું પડે. એ દુઃખની વિષાદ કેટલી? આ દુઃખ માટે એક ટ્રેન ચૂકી ગયો, અથવા કશું મારો છોકરો નપાસ થયો, અથવા મારી પ્રેમિકા ભાગી ગઈ બીજા સાથે, આ દુઃખ માટે કેટલું રડાય? 2 મિનિટ. આપણે દરેક દુઃખની પોતાની એક લિમિટ હોય. 2 મિનિટ રડાય. આ બોલતી વખતે માઇક બંધ થઈ ગયું, કંઈ પણ થયું, કેટલી? 2 કલાક રડીશ, 2 દિવસ રડીશ, 2 મહિના રડીશ, 2 વર્ષ રડીશ, કે 2 જન્મ સુધી રડીશ? આ આપણા હાથમાં છે. આ આપણે નક્કી કરવાનું છે. આપણને ખબર છે કે કયા દુઃખ માટે કેટલું રડાય. પણ ઘણા બધા માણસો
લિમિટની બહાર પોતાના મનની વસ્તુ રાખી મૂકે છે, બરાબર ને? સો આ એક વસ્તુ છે જે આપણને શીખવે છે કે આ આપણું મન છે એ આપણે પોતે બનાવેલી વસ્તુ છે, અને મન છે ને એ હું નામના કેન્દ્રની આસપાસ બનેલી વસ્તુ છે. હું તમને કહીશ કે મારા જીવનમાં એક મેં જે પ્રવાસ કર્યો છે થોડો ઘણો, પણ હું કોઈ સંત નથી, હું કોઈ એવો કોઈ મોટો અલગ તમારા બધાથી જુદો માણસ નથી, હું પણ સુખ દુઃખનો શિકાર છું. નાનકડો સાહેબે પ્રશંસા કરી, જરાક વધારે પડતી કરી, પણ તોય હું એક એમ કહેવાય ને કે જાણીતો માણસ, પ્રમાણમાં જાણીતો માણસ છું. તો મારી સિદ્ધિ શું છે, મારું અચીવમેન્ટ શું છે? તો મને વર્ષો સુધી એમ લાગે કે મને વારસામાં ગુસ્સો મળેલો. મારા પપ્પા ભયંકર ગુસ્સાવાળા, અને મને ગુસ્સો 2-3 વર્ષમાં એક વાર આવે, પણ ભયંકર ગુસ્સો આવે, અને ગુસ્સો આવે નહીં તો પ્રસંગ બગાડી નાખું હું. સારામાં સારો પ્રસંગ, મારા પપ્પા પણ એમ જ કરતા, સારામાં સારો પ્રસંગ હોય, ખૂબ મહેનત કરે, ટાંટિયા તોડી નાખે, પરસેવો વહાવી દે, જાન આપી દે, પણ નાની વાતે વાંકવું પડે, કંઈક અરુચિકર બને એટલે મગજ ફટકે, અને મગજ ફટકે એટલે લગ્ન હોય કે ગમે તે પ્રસંગ હોય એ પ્રસંગ બગડી જાય. અને એ વસ્તુ મારા અંદર ઓછી પણ આવી. 2 વર્ષે 3 વર્ષે એકવાર ઘટના બને અને ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જવાય. ઘણીવાર સ્ટેજ પરથી એમ થઈ જાય. તો નર્મદ એવોર્ડ, કલાપી એવોર્ડ કે બીજા કોઈ પણ એવોર્ડ એ મારી સિદ્ધિ નથી. કદાચ મારી કોઈ પુસ્તક યુનિવર્સિટીમાં વપરાતું, આ મારી સિદ્ધિ નથી. મારી સિદ્ધિ એ છે કે 35-37 વર્ષની ઉંમર પછી મેં ગુસ્સાને ખૂબ 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 નિયંત્રણમાં લઈ લીધો છે. મને ક્રોધ ઓછો આવે, નથી આવતો એમ નથી કહેતો, પણ ઓછો આવે છે. ક્રોધ આવે છે ત્યારે મને ખબર પડે છે કે મને ક્રોધ આવી ગયો. અહંકાર થાય છે ત્યારે મને ખબર પડી જાય છે કે આ અહંકાર થઈ રહ્યો છે. તો આ મારા જીવનની, મને એમ લાગે છે કે જેનું મને ગૌરવ છે, જેના માટે મને મારી પોતાની પીઠ થાબડવાનું મન થાય, એ વસ્તુ આ છે. મને મારા સાહિત્યએ વેદનાથી સંવેદના સુધીની સફર કરાવી છે. સાહિત્યએ મને શીખવાડ્યું છે. મેં વાર્તાઓ લખી, મેં પુસ્તકો લખ્યા, લોકોને મળ્યો, તો મને સમજણ પડી કે આપણે મોટે ભાગના માણસો આમ વિચારતા હોય કે મારું દુઃખ, મારી તકલીફ, મારી સાથે આમ થયું, મારું નસીબ ખરાબ છે, મારી સાથે જ કેમ આમ થયું, આ રીતે આપણે બધા વિચારતા હોઈએ છીએ. જે દિવસે તમે એમ વિચાર કરો છો કે મોરલેસ બધાને તકલીફ છે, મને અત્યારે આવી તકલીફ, બીજાને બીજી રીતે આવે છે અથવા બીજા દિવસે આવે છે, પણ ઈશ્વરની મારા પર વિશેષ અવકૃપા નથી. અને દુઃખ તો સંસારમાં આટલા બધા માણસો રહેતા હોય એટલે સ્વાભાવિક છે કે બધાના હેતુઓની વચ્ચે કંઈક ને કંઈક સંઘર્ષ થવાનો, અને એ સંઘર્ષ થાય એટલે દુઃખ થવાનું, પણ એ બધાના ભાગે આવે છે. ઈશ્વર જાણી જોઈને આપણને દુઃખી કરતો નથી. એટલે મારું દુઃખ છે, મને તકલીફ છે, મારું નસીબ ખરાબ છે, એમ વિચારવાના બદલે માણસ જ્યારે વિચારે છે કે સંસારમાં જે જીવ આવે છે એ દરેક જીવના ઉપર સુખ અને દુઃખ બંને વારાફરતી આવતા રહે છે, એ વેદનાથી સંવેદના સુધીની સફર કરે છે. હું ભગવાન બુદ્ધની એક કથા કહીશ. કિસા ગૌતમી નામની એક સ્ત્રી પોતાના 8 વર્ષના મૃત્યુ પામેલા બાળકને લઈને ભગવાન બુદ્ધ પાસે આવે છે, અને ભગવાન બુદ્ધને એમ કહે છે કે ભગવાન, મારું નસીબ જુઓ, મારો 8 વર્ષનો આ દીકરો ગુજરી ગયો છે, અને તમે તો ભગવાન છો, તમે આને જીવતો કરો, તમે આને પુનર્જીવન આપો, કેમ કે આ દીકરા વગર મારું જીવન જ નથી. ભગવાન કહે છે કે હવે ભગવાન છે, ભગવાને ભગવાનપણું બતાવવું પડે, એમ તો હાથ ઊંચા તો ના કરી શકે. એટલે એણે કહ્યું કે સારું, હું જીવતો કરી દઈશ, પણ તારે એક મુઠ્ઠી રાઈ લાવવી પડશે. તો કે લઈ આવું, હમણાં જ લઈ આવું. પણ એક મુઠ્ઠી રાઈ એવા ઘરમાંથી લાવવાની છે, નાનકડું ગામ છે, એવા ઘરમાંથી લાવવાની છે જે ઘરમાં કોઈ મૃત્યુ નહીં પામ્યું હોય, એવા ઘરમાંથી રાઈ લાવવાની છે જે ઘરમાં કોઈનું અવસાન ના થયું. એટલે મેં કહું, હું લઈ આવું, કોઈક તો ઘરે એવું મળશે જ. એ ગામે ઘરે જઈને પૂછે છે કે એક મુઠ્ઠી રાઈ આપશો? તો કે હા લઈ જાઉં બેન, પણ તમારા ઘરમાં કોઈ મરણ તો નથી થયું ને? હા, મરણ તો થયું છે હમણાં મારા. તો દરેક ઘરમાં કોઈને કોઈ મરણ થયેલું હતું. એટલે એ છેલ્લે તો એક એક્સરસાઇઝ થઈ જાય છે કિસ્સા ગૌતમી માટે, જે એમ માનતી હતી કે મારો દીકરો મરણ પામ્યો, દુઃખ મારા પર જ છે. એને જોઈ લીધું કે આ જ પ્રકારનું દુઃખ બધાને ક્યારેક ને ક્યારેક આવ્યું છે. તો માણસ જ્યારે પોતાના દુઃખનો વિચાર કરે છે ત્યારે એને સંતાપ થાય છે. જ્યારે એ એમ સમજે છે કે દુઃખ બધાને છે ત્યારે એના મનમાં સહાનુભૂતિ જન્મે છે, કરુણા જન્મે છે. કરુણતાનું રૂપાંતર જ્યારે તમે સ્વથી સર્વ સુધીની યાત્રા કરો છો ત્યારે તમારી કરુણતાનું રૂપાંતર કરુણામાં થાય છે. જ્યારે તમે સ્વથી સર્વ સુધીની યાત્રા કરો છો ત્યારે તમારી વેદનાનું રૂપાંતર સંવેદનામાં થાય છે. ખ્યાલ આવે છે આપને બધાને? તો આ વાત મારે તમારી સાથે શેર કરવી હતી કે એક સાહિત્યકાર તરીકે મને જીવનમાં આ
આ વસ્તુ સમજમાં આવી છે. તો આપણે બધા જ એમ સમજીએ કે આપણે એક વર્તુળ બનાવેલું છે કે આ મારું, આ મારી પત્ની, આ મારા બાળકો, આ મારો સંસાર, આ મારી સંપત્તિ, આ મારી સમૃદ્ધિ. આપણે એના પરથી થોડોક માલિકી ભાવ કાઢી નાખીએ અને એ વર્તુળને જો તોડી નાખીએ, આપણે કમાણી તો આપણા ઘર માટે જ કરવાની છે, નિર્વાહ તો આપણા ઘરનો જ કરવાનો છે, પણ વિશ્વની દરેક વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે. હવે હું તમને વાત કરીશ, મારી છેલ્લી વાત કરીશ, પછી કદાચ તમારી ઈચ્છા હશે તો એકાદ હળવી વાત કરીશું. તો વિશ્વની દરેક વસ્તુ, આપણે એમ કહીએ છીએ ને કે શિવને જીવ બનવાનું મન થયું. શિવમાંથી જ્યારે જીવ બન્યો એટલે એને એકોહમ બહુશ્યામ, સંસ્કૃતમાં એમ કહેવાયું છે કે હું એક હતો, ભગવાન કહે છે, અને મને બહુ એટલે કે અનેક થવાનું મન થયું, એટલા માટે મેં માણસની રચના કરી. ભગવાન શું કહે છે? એકોહમ બહુશ્યામ, હું એક હતો અને મને અનેકમાં ફેલાવવાની ઈચ્છા થઈ, એટલા માટે મેં સમગ્ર સૃષ્ટિની, સમગ્ર બ્રહ્માંડની રચના કરી. તો બ્રહ્માંડમાં જેટલા જેટલા ચેતન પદાર્થો છે, વિજ્ઞાને એમ સાબિત કર્યું છે કે આ બધા પદાર્થો એટલે કે બધા જે જીવિત પદાર્થો છે, એ માણસ હોય, એ ભારતીય હોય, એ ચાઇનીઝ હોય, એ કોરિયન હોય, એ પ્રાણી હોય, એ ગમે તે યોનિમાં જન્મેલો હોય, ગાય હોય, ઘોડો હોય, એ વનસ્પતિ હોય, એ કોઈ પણ જાતનું વૃક્ષ હોય કે કોઈ પણ જાતનું ફૂગ, બેક્ટેરિયા કે અમીબા હોય, જે વસ્તુમાં જીવ છે એ બધી વસ્તુ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન CHOના મિલનથી બનેલી છે. અર્થાત બધી વસ્તુનું મૂળ એક જ છે, બધી વસ્તુનો જે કોષ છે તે એક જ છે. હવે બે શબ્દ તમારી સામે હું મૂકીશ. એક શબ્દ છે અસ્તિત્વ, ઊંઘ નથી આવતી ને? હા, એક શબ્દ છે અસ્તિત્વ અને એક શબ્દ છે વ્યક્તિત્વ. વ્યક્તિ એટલે એક, આપણે બધા યુનિક છે, આપણે બધા અદ્વિતીય છે. આપણી ફિંગરપ્રિન્ટ છે એના જેવી કોઈની ફિંગરપ્રિન્ટ નથી. આપણી આંખના અંદર ડાયાફ્રામ છે, એનાથી તમે ઓળખી શકો છો કે આ નવીનભાઈની આંખ છે અને આ બિપિનભાઈની આંખ છે, એ આપણે ઓળખી શકીએ છીએ. તો એવરીબડી ઇઝ યુનિક ઇન સમ સેન્સ. આપણી અજોડતા એ આપણું વ્યક્તિત્વ છે અને આપણી એકતા કે આપણી સમાનતા એ આપણું અસ્તિત્વ છે. ખ્યાલ આવે છે બધાને? આપણે બધા એક સરખા છીએ એ આપણા અસ્તિત્વની વાત છે અને આપણે બધા અલગ છીએ એ આપણા વ્યક્તિત્વની વાત છે. તો એક છે વ્યક્તિત્વ અને એક છે અસ્તિત્વ. વ્યક્તિત્વ તરીકે હું રઈસ મનિયાર છું. હવે રઈસ મનિયારનો જન્મ થયો, મા બાપે નામ પાડ્યું, ભણાવ્યો, ગણાવ્યો, મારું SSCનું રિઝલ્ટ, મારું ડૉક્ટર તરીકેની ડિગ્રી, મારા મિત્રો, મારા દુશ્મનો, મારા આનંદો, મારા દુઃખ, મારી અનુકૂળતા, પ્રતિકૂળતા, આ બધાનો એક ઢગલો બન્યો અને એનો મને ગર્વ થયો અથવા એની મને સુરક્ષાની ચિંતા થઈ. આ નામને આગળ કેવી રીતે વધારવું, આની બદનામી ના થાય, આનું અપમાન ના થાય, આ નામ નીચે ના પડે, એના માટે શું કરવું? તો આ બધી મનની રમત છે, આ બધી વ્યક્તિત્વની રમત છે અને આનો ભાર તમે જીવનભર લઈને ચાલી શકતા નથી. અત્યારે મેં આ કોટ પહેર્યો છે, આ જે જેકેટ પહેર્યું છે અથવા આ જે બ્લેઝર પહેર્યું છે, એ વ્યક્તિત્વ છે મારું, બરાબર છે. રઈસ મનિયારનું વ્યક્તિત્વ છે. એ માઇક હાથમાં લે છે ત્યારે બ્લેઝર પહેરે છે. આવો ખેલ, આવો તમાશો, આવો દેખાડો એને કરવો પડે છે, એ કરે છે. પણ ઘરે જઈને રાત્રે એ આ પહેરી રાખતો નથી, આને ઉતારીને ખીંટી પર લગાવી દે છે, એ પાયજામો અને ગંજી પહેરી લે છે, બરાબર છે. તો આ જે છે એ મારું વ્યક્તિત્વ છે, એ ઉપરનું છે, એને મેં લટકાવી દીધું. એનો ભાર હું રાત્રે રાખી શકતો નથી. એનું જો રાત દિવસ ભાર રાખીશ, હું મારા નામનો ભાર રાખીશ, તો મને અહંકાર પણ થશે અને મને ટેન્શન પણ થશે. બરાબર સમજો? જ્યારે ટેન્શન વધે તો હંમેશા ટેન્શનના મૂળમાં સ્વાર્થ હોય છે, હંમેશા ટેન્શનના મૂળમાં સ્વકેન્દ્રિતતા હોય છે. જ્યારે લોભ વધે ત્યારે હંમેશા એ લોભના મૂળની અંદર તમારું વ્યક્તિત્વ હોય છે. હું તમને કહીશ કે અંધારામાં દોરડું લટકતું હોય તો આપણને સાપ દેખાય છે, બરાબર? સંસ્કૃતમાં ને સર્પ રજ્જુ ન્યાય કહે છે. એ દોરડું જ છે, છતાં આપણને સાપ જેવું દેખાય છે કારણ કે આપણા મનમાં ભય છે, બરાબર છે. રસ્તામાં પિત્તળનો ટુકડો પડેલો હોય તો આપણને સોના મોર જેવું લાગે છે તડકામાં. એ પિત્તળ જ છે પણ આપણને સોના મોર દેખાય છે કેમ કે આપણા મનમાં મોહ છે કે અચ્છા સોના મોર નીકળે તો કેટલો ભાવ છે અત્યારે, 1 લાખ રૂપિયા તોલો. હા, તો એ આ જે વસ્તુ છે, જો તમારું મન એલર્ટ હોય, જો તમારું મન સાવધ હોય, જો તમે દોરડાને દોરડા તરીકે જ જોઈ શકો, જો પિત્તળને પિત્તળ તરીકે જ જોઈ શકો, તો તમારા જેટલી સુખી વ્યક્તિ કોઈ નથી. એક વાક્યમાં કહીશ કે જગતમાં જો કોઈ તમને ડરાવી ના શકે અને જગતમાં કોઈ તમને લલચાવી ના શકે તો તમારા જેટલી સુખી વ્યક્તિ કોઈ નથી. તમારા સુખની કિંમત પૈસાથી, સમૃદ્ધિથી નથી થતી. માણસના 2 જ દુશ્મન છે, મોહ અને ડર.
જો તમને કોઈ લલચાવી ના શકે અને જો કોઈને તમને ડરાવી ના શકે તો તમે સમજો કે તમે જગતના સૌથી સુખી વ્યક્તિ છો. તો હું વાત કરતો હતો વ્યક્તિત્વ અને અસ્તિત્વની. તો જ્યારે મને ટેન્શન થાય એટલે હું વિચારું કે રઈસ મનિયાર કોણ છે? કોણ છે રઈસ મનિયાર? રઈસ મનિયારે પોતાના મનમાં રઈસ મનિયાર હિત રક્ષક સમિતિની રચના કરેલી છે અને રાત દિવસ પેંતરાબાજી કર્યા કરે છે કે આ નામ વધે અને કંઈ નુકસાન ના થાય. તો શું કામ લટકાવી દો, બાજુ પર મૂકી દો. જો હું ભૂલી જાઉં કે હું રઈસ મનિયાર છું તો હું મરી જઈશ. ઇફ આઈ ફર્ગેટ દેટ આઈ એમ રઈસ મનિયાર, અથવા નવીનભાઈ ફર્ગેટ્સ દેટ હી ઇઝ નવીનચંદ્ર કુબડિયા, વિલ હી ડાય? એના શ્વાસ ચાલુ રહેશે કે નહીં રહેશે? રહેશે. એની ધડકન ચાલુ રહેશે કે નહીં રહેશે? રહેશે. વધારે સારી રીતે ચાલશે. તમે તમારા નામને ભૂલી જશો, તમે તમારા મનને ભૂલી જશો તો તમારા શ્વાસ અને તમારી ધડકન વધારે સારી રીતે ચાલશે. એ વખતે તમે પરમાત્માની વધારે નજીક હશો. તો ઉપવાસ કરવાની એક રીત એ છે કે તમારા સંસારને, તમારી અંદર રહેલા સંસારને તમે ભૂલી શકો. તો જ્યારે મને એમ લાગે છે કે ભાઈ બહુ થયું રઈસ મનિયાર, તો એને ધક્કો મારી દઉં છું, એને ભૂલી જાઉં છું. હું રઈસ મનિયારને અલગ મૂકીને એના પર હસું છું. તો હું રઈસ મનિયાર નથી તો હું કોણ છું? અસ્તિત્વ છું. હું એક તુચ્છ પામર જીવ છું. જેમ ઘાસ છે, જેમ ફૂલ છે, જેમ પતંગિયું છે, એની જેમ હું પણ એક પામર જીવ છું. તો આ રીતે આપણે જ્યારે વિચારીએ છીએ તો એક આપણી અજોડતા પણ છે, આપણી યુનિકનેસ પણ છે, એનો આપણને ગર્વ પણ હોવો જોઈએ. અને એક તરફ આપણી અંદર બધા માનવો સરખા છે એવો પણ એક ભાવ હોવો જોઈએ. અને આપણે સંસારી છીએ એટલે વખતો વખત, હંમેશા નહીં, વખતો વખત સંક્રમણ અને પ્રતિક્રમણ આ ખેલ ચાલતો રહે છે. તો આટલી વાત સાથે મને એમ લાગે છે કે મેં તમને બહુ હેવી કરી નાખ્યા. છેલ્લે જરાક હળવું કરીને આપણે છૂટા પડીશું. મને એક અત્યારે મારી ચર્ચા થતી હતી નવીનભાઈ સાથે. તો મને એક જે દુઃખ થાય છે અત્યારે તે એ છે કે આપણી માતૃભાષા જે છે, તમારામાંથી ઘણા બધાની કચ્છી હશે, માતૃભાષા બોલી કચ્છી હશે, પણ માતૃભાષા તો ગુજરાતી કહેવાય, બરાબર? તો આજની જે પેઢી છે, નથી એને ગુજરાતી આવડતું, નથી એને હિન્દી આવડતું, નથી એને સંસ્કૃત સરખું આવડતું, અંગ્રેજી ભણે છે. અંગ્રેજી ભણે છે. અંગ્રેજીનો વિરોધ નથી, અંગ્રેજીનો મારે કોઈ વિરોધ નથી. આજની જરૂરિયાત છે કે બાળકને અંગ્રેજીમાં ભણાવવા પડે. પણ કોઈએ એમ કહ્યું છે કે અંગ્રેજી ભણાવવા માટે તમારે ગુજરાતીનો ત્યાગ કરવો પડે? એવું નથી કહ્યું. 40 વર્ષ પહેલાં સરકારથી, આપણાથી, સ્કૂલના ટ્રસ્ટોથી, શિક્ષણ ખાતાથી, બધાથી એક ભૂલ થઈ ગઈ. આપણને એમ ખબર પડી કે અંગ્રેજીનો જુવાળ આવ્યો અને આપણે અંગ્રેજીના મોહમાં ગુજરાતીનો છેડો છોડી દીધો, ગુજરાતીને છોડી દીધી. આપણે અંગ્રેજીને એકોમોડેટ કરવાની હતી. ઇંગ્લિશ ઓર ગુજરાતી એવો પ્રશ્ન નહોતો. ઇંગ્લિશ એન્ડ ગુજરાતી એમ શક્ય હતું, પણ આપણે એ કરી શક્યા નહીં. અને એના પરિણામે એક એવી પેઢી આપણા ઘરમાં જન્મી છે જેને ગુજરાતી, હિન્દી કે સંસ્કૃત સરખું આવડતું નથી. એનું નુકસાન માત્ર ભાષાનું નુકસાન નથી. સાહેબ મને એમ કહેતા હતા કે ભાષાની ઉપયોગિતા શું? તો હું એમ કહીશ કે ભાષા માત્ર કોમ્યુનિકેશનનું માધ્યમ નથી, ભાષા વિચારનું પણ માધ્યમ છે. તમે ભાષા વગર વિચારી નહીં શકો. ભાષા વગર વિચારી શકશો? હવે જે પેઢીને અંગ્રેજી નથી સરખું આવડતું, જેને ગુજરાતી નથી સરખું આવડતું, વિચારશે કઈ રીતે? જ્યારે આપણને પ્રશ્ન થાય છે કે હું કોણ, મારા જીવનનો અર્થ શું, આ સંસારનો શું અર્થ, તો આપણે આપણા શાસ્ત્રોની પાસે જઈએ છીએ અને આપણને આપણા વેદ, ઉપનિષદ, આપણા જે પણ આગમ છે એમાંથી આપણને એના જવાબ મળે છે. હવેની જે પેઢી છે એ સોક્રેટિસ પાસે જશે, પ્લેટો પાસે જશે, એરિસ્ટોટલ પાસે જશે, નિત્સે પાસે જશે, કામુ પાસે જશે, શોપનહોર પાસે જશે, આચાર્ય રજનીશ પાસે જશે, કૃષ્ણમૂર્તિ પાસે જશે અને છેલ્લે આવશે વેદ ઉપનિષદ પર અને ભગવાન મહાવીર અને બુદ્ધ પર. પણ બહુ લાંબો રૂટ થઈ જશે, બરાબર? બાળકને જો ગુજરાતી આવડતી હશે તો ધર્મ તરફ, અધ્યાત્મ તરફ જવાનો શોર્ટકટ તમે એને આપી રહ્યા છો. તો ભાષા એ કરિયર માટે નથી. ગુજરાતી મારા હિસાબથી બહુ પ્યારી, બહુ મીઠી ભાષા છે. એની અંદર એટલી બધી મજાની વાતો છે. મને એમ લાગે છે કે આપણે આપણા બાળકોને ગુજરાતી ભણાવવું અનિવાર્ય છે. મારી પાસે લગભગ 7-8 મિનિટનો સમય, 7 મિનિટ છે. તો હાસ્યન સમાપય છેલ્લે એક હળવી વાત કરીને પૂરું કરું. કેમ કે મેં હસતા રહીએ, વિકસતા રહીએ વાત કરી છે. કોઈના મનમાં કંઈ વાત હોય તો કહેજો, પણ અહીંયા આ જગ્યા પર બોલી શકાય એવી એક હળવાશ ભરેલી વાત કરું છું. 1979ની વાત છે. હું વલસાડ જિલ્લામાં કિલ્લા પારડીમાં ભણતો હતો, 9મા ધોરણમાં. અને મારા ક્લાસમાં એક વિદ્યાર્થી હતો
હવે આમાં કંઈ જૈનિઝમ નથી, આ હળવી વાત છે એકદમ. આ બિલકુલ તમને છેલ્લે હસાવીને મોકલવા છે એટલે કહું છું. એની સરનેમ મોદી, મારી સરનેમ શું મણિયાર, અને એની સરનેમ મોદી. મારો રોલ નંબર 18 અને એનો રોલ નંબર 19. એટલે પરીક્ષામાં મારી પાછળ એનો નંબર આવે, બરાબર. તો બહુ ચપરાક, બહુ તોફાની, અત્યારે રાજકારણમાં છે. મારી ઉંમરના મોદીની વાત કરું છું. પરીક્ષા વખતે મને બહુ હેરાન કરે કે મણિયાર આ વાંચ્યું, મણિયાર આ આવડે છે, આ પૂછાશે, આમ તેમ. તો મેં કહું યાર તું ઘરે મહેનત કરીને આવ ને, વાંચીને આવ ને, મને શું કામ હેરાન કરે છે. મેં કહું ભણવામાં રસ લે. એ ભણવામાં રસ નહીં લે તો મને શું કે અમારી સાઉથ ગુજરાતની ભાષામાં, હે મણિયાર ભણવાથી શું ફાયદો થાય. મને એમ પૂછે, હે મણિયાર ભણવાથી શું ફાયદો થાય. મેં કહું ભણવાથી, મેં વિચારીને જવાબ આપ્યો ખૂબ કે ભણવાથી બુદ્ધિ આવે, ભણવાથી માનવતા આવે. તો કે આ બુદ્ધિ માનવતા રાજકારણમાં કામ લાગે. મેં કીધું એ તો નડે, બુદ્ધિ અને માનવતા હોય તમારામાં, રાજકારણમાં નડે એ તો. એટલે એ મગજને કષ્ટ આપતો નહીં. પરીક્ષા હોય ને તો લાંબા જવાબ એક પણ લખે નહીં, ખાલી જગ્યા લખે, એક શબ્દમાં જવાબ લખે, એક વાક્યમાં જવાબ લખે, જોડકા જોડો, હા, બહુ વિકલ્પી પ્રશ્નો, આ બધું એ ખાલી એટેમ્પ્ટ કરે. 50 માર્કનું પેપર હોય તો 18 કે 20 માર્કનું લખે. એના બાપાનો પેટ્રોલ પંપ હતો, કોંગ્રેસના નેતા હતા, તો એના બાપાએ 17 માર્ક જોઈએ આપણને, 18મો માર્ક નહીં જોઈએ. 100 માર્કની પરીક્ષા હોય તો 35 જોઈએ, બીજા માર્કનું આપણે કામ શું છે. તો આવું એનું મનોભાવ. તો એને 1.5 કલાકનું જો 1.5 કલાક સુધી મને શાંતિથી પેપર લખવા દે. 2 કલાકનું પેપર હોય ને તો 1.5 કલાક સુધી એની કોઈ મગજમારી નહીં. છેલ્લો અડધો કલાક બાકી હોય ને, આવો અવાજ આવે પાછળથી. હું અહીંયા બેઠો હોઉં, પાછળ એક બીજા ક્લાસનો છોકરો હોય અને પાછળ મોદી હોય, એટલે આમ બોલે એટલે મારે મારી ઉત્તર વહી આન્સર શીટ આમ મૂકવાની, અને હું સપ્લિમેન્ટરીમાં લખું, અને બોલે એટલે પાનું ફેરવવાનું. એટલે એ લાંબી નજરે જવાબ ઉતારી લે. પછી બોલે એટલે પાનું ફેરવવાનું. એટલે એ લાંબી નજરે જવાબ ઉતારી લે. એમાં ભૂલે છું કે ટૂંકનોંધ આવી ગઈ તો આમ કરે. એ ટૂંકનોંધ નથી લખવી, નિબંધ નથી લખવો. વાંચતો હોય ને ત્યારે પૂછે આ ઝાંસીની રાણી કેટલી લાંબી છે. મેં કહું 5.5 ફૂટની તો હશે. અરે એમ નહીં, ટૂંકનોંધ કેટલી લાંબી છે, 1 વેંતની છે, 1.5 વેંતની છે. એટલે બધાનું માપ વેંતમાં રાખે. ગાંધીજી તો 1.5 વેંતના છે, આ નિબંધ તો કે 2 વેંતનો છે. આવી રીતે માપમાં રાખે. તો આવો માણસ 50 માર્કની પરીક્ષા હોય તો 18 કે 20 માર્કનું લખે, અને આટલા પરિશ્રમથી જો પાસ નહીં થાય તો એની નિષ્ફળતાનું આડ મારા માથે આવતું. એ શું કે હારા મનિયારે મહેનત નહીં કરી, એમાં હું નપાસ થયો. એને પાસ કરાવવાની જવાબદારી મારી. એટલે મને પણ ટેન્શન થાય, 1.5 કલાક થાય એટલે હું પણ પેલું આમ મૂકવા માંડું કે ભાઈ તું લખી લે. અને જો ભૂલથી 20 માર્કનું લખ્યું ને 20માંથી 20 આવી ગયા તો 17 જ જોઈતા હતા, અને 20 આવી ગયા તો આ વધારાના 3 માર્કને ધોઈને પીવાના. એમ કે આ 3 માર્ક જેટલું વધારે લખાઈ ગયું તે આત્મવિશ્વાસનો અભાવ જ ને, એવો અફસોસ એને કોરી ખાતો. આવો અમારો મોદી. તો એકવાર અમે સમાજ વિદ્યાના પેપરમાંથી બહાર નીકળ્યા, સોશિયલ સ્ટડીઝનું પેપર હતું એમાંથી બહાર નીકળ્યા. અને એ પરીક્ષા પહેલાં તો નહીં વાંચે, પરીક્ષા પછી વાંચે. જવાબ ઝીણા ઝીણા અક્ષરે લખી લાવે, અને પછી મારી સાથે ટેલી કરે કે ઉલટ સુલટ નથી થઈ ગયું ને, દરેક જગ્યાએ બરાબર લખ્યું છે ને. એટલે મને કે પહેલી ખાલી જગ્યામાં 250, એ ખાલી જવાબ જ બોલે, મારે સવાલ શોધવાનો. એટલે હું જોઉં પેપરમાં કે હા નાગરિક શાસ્ત્રમાં પહેલી ખાલી જગ્યા, હા રાજ્યસભામાં ખાલી જગ્યા સભ્યો હોય છે. મેં કહું 250 બરાબર છે. એટલે મોદી કે 1 માર્ક પાક્કો, 1 માર્ક પાક્કો. પછી કે બીજીમાં 35, એટલે મારે જોવાનું રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી ઉંમર ખાલી જગ્યાઓ હોવી જોઈએ 35. મેં કહું બરાબર છે. મોદી કે 2 માર્ક પાક્કા, 2 માર્ક પાક્કા. 5 ફૂટ દૂરથી એને 250 ને 35 વંચાયું તો મને એની દ્રષ્ટિ પર માન થયું કે આ વિઝન એનું કેવું છે. આ ભવિષ્યમાં 2047નું વિઝન જોઈ શકે એવો આ પણ મોદી છે. તો પછી મને કહે વેરી ગુડ, 2 માર્ક પાક્કા. ત્રીજી ખાલી જગ્યામાં શાળાની મૂતરડી. મેં કહું શાળાની મૂતરડી? તો કે હા શાળાની મૂતરડી ત્રીજીમાં. મેં કહું પણ એવી કોઈ ખાલી જગ્યા પૂછાઈ નથી. તો કે ના મેં લખ્યું તારામાંથી લખ્યું શાળાની મૂતરડી. મેં કહું પણ આપણા આખા સમાજ વિદ્યાની ચોપડીમાં શાળાની મૂતરડી આવો શબ્દ આવતો જ નથી. તો કે મેં ખિસ્સામાંથી થોડી લખ્યું છે, મેં તારામાંથી જ લખ્યું છે. તું જો શું છે. એટલે હું જોઉં છું કે ગુજરાતના રાજ્યપાલ ખાલી જગ્યા છે. મેં કહું તું શું લખી આવ્યો આમાં? તો કે શાળાની મૂતરડી. મને કે જવાબ બોલ જવાબ. મેં કહું શારદા મુખર્જી. ત્યારે આપણા રાજ્યપાલ ગુજરાતમાં શારદા મુખર્જી હતા 78-79માં. તો એ ભાઈ ઉપરથી કોપી મારતા 250, 35, પછી શાહ વંચાયું શાળાની, પછી મું વંચાયું મૂતરડી. પછી મને કે
કે હે મને યાર અડધો માર્ક તો આપે કે નહીં. મેં કીધું તને શેનો અડધો માર્ક જોઈએ છે? કે આ મુતરડી મુખર્જી બધું એક જ છે ને એમ કે. પછી મને કે અક્ષર મોટા કાઢ, અક્ષર ચોખ્ખા કાઢ, તારા લીધે બીજાની ફજેતી થાય છે એનો તો ખ્યાલ કર. તો આપ સૌની સાથે જે 60 મિનિટ પસાર કરી, મારી જે કંઈ કાલી ગયેલી વાતો આપ સૌએ સાંભળી એનો મને આનંદ છે. મારે છેલ્લે એક પ્રેયર ઓફ સેરેનિટી, જે મેં કીધું હું ભગવાન પાસે બીજું કંઈ માગતો નથી. ક્યારેય મેં એમ માગ્યું નથી કે મને આટલા પૈસા જોઈએ, કે મને આટલી સફળતા જોઈએ, કે આજનો કાર્યક્રમ મારો સફળ જાય. એવી પ્રાર્થના પણ મેં ભગવાન પાસે કરી નથી. મારી પ્રાર્થના 3 જ લીટીની છે. હું આવી પ્રાર્થના કરું કે હે ભગવાન, જે વસ્તુઓમાં હું પરિવર્તન લાવી શકું એમ છું, એ વસ્તુમાં પરિવર્તન લાવવાની મને શક્તિ આપ. હે ભગવાન, જે વસ્તુમાં પરિવર્તન લાવી શકાય એમ નથી, એવી વસ્તુઓને સ્વીકારવાનું મને ધૈર્ય આપ. 2 લીટી પતી ગઈ. પહેલી લીટી શું છે? આ બહેનોને પણ સાંભળવા જેવું છે, હે ને, કે એમાં પરિવર્તન સાસુમાં જ લાવવાનું હોય આપણે તો, અને સાસુ એ વહુમાં લાવવાનું હોય. હે ભગવાન, જે વસ્તુમાં હું પરિવર્તન લાવી શકું એમ છું, એ વસ્તુમાં પરિવર્તન લાવવાની મને શક્તિ આપ. હે ભગવાન, જે વસ્તુમાં પરિવર્તન લાવવું શક્ય નથી, એને સ્વીકારવાનું મને ધૈર્ય આપ. અને ત્રીજી અને છેલ્લી સૌથી મહત્ત્વની લાઈન, હે ભગવાન, કઈ વસ્તુમાં હું પરિવર્તન લાવી શકીશ અને કઈ વસ્તુમાં પરિવર્તન નહીં લાવી શકું, એનો ભેદ સમજવાની સમજણ આપ મને. તો 4 પંક્તિ સાથે વાત પૂરી કરીશ કે ક્યારેક બળ લગાવીને તરવાનું હોય છે. જીવનમાં કર્મ અકર્મ આપણે કરતા રહેતા હોઈએ છીએ. કે ક્યારેક બળ લગાવીને તરવાનું હોય છે, ક્યારેક બસ પ્રવાહમાં સરવાનું હોય છે. હો પુષ્પ કે મનુષ્ય, બસ અવધિનો છે ફરક. એક પુષ્પનું જીવન 2 કે 3 દિવસનું હોય અને માણસનું જીવન 90, 95, 100 વર્ષનું હોય. તો આ બેમાં ફરક અવધિનો જ છે, એમ કવિ કહે છે કે હો પુષ્પ કે મનુષ્ય, બસ અવધિનો છે ફરક. ખરતા પહેલાં સહેજ નિખરવાનું હોય છે, કે ખરતા પહેલાં સહેજ નિખરવાનું હોય છે. પુષ્પને પણ ખબર છે કે એક દિવસ ખરી જવાનું છે, પણ એ નિખરવાનું ભૂલતું નથી. એમ આપણે પણ એક દિવસ આ જીવનનો અંત, જીવનનું જે ધ્યેય છે, જીવનનું લક્ષ્ય છે, એ તો મૃત્યુ છે. તો વેર ટુ રીચ એ પ્રશ્ન નથી જીવનમાં, હાઉ ટુ રીચ એ પ્રશ્ન છે. ત્યાં સુધી કેવી રીતે પહોંચવું, ક્યાં પહોંચવું એ પ્રશ્ન જ નથી. બધાને ખબર છે કે બધાનો જીવનનો અંત આ જ છે, આપણે અગ્નિમાં ભસ્મીભૂત થવાનું છે. પણ ત્યાં કેવી રીતે પહોંચવું એ મહત્ત્વનું છે. યાત્રાનું ડેસ્ટિનેશન મહત્ત્વનું નથી, યાત્રા તમે કેવી રીતે કરો છો એ મહત્ત્વનું છે. તો આટલી મારી નાનકડી વાત, નાના મોડે કોઈ મોટી વાત થઈ હોય તો મિચ્છામી દુક્કડમ. અને આપ સૌના એટલું જ કહીશ કે મુલાકાતે હંમેશા વક્ત કી પાબંદ હોતી હૈ. મને નવીનભાઈએ કીધું છે કે તમે બોલવાનું ચાલુ કરો ત્યાંથી 60મી મિનિટે મૂકી દેજો. એટલે આ વિદાય, પેલા વાંદરાએ કેળું છોડ્યું નહીં, પણ હું માઇક છોડી દઈશ કે મુલાકાતે હંમેશા વક્ત કી પાબંદ હોતી હૈ, મોહબ્બત એક ખુશ્બુ હૈ, હંમેશા સાથ રહેતી હૈ. તો તમારી સાથે બંધાયેલો આ સંબંધ આજીવન રહે એવી કામના સાથે, એવી અભિલાષા સાથે વિદાય લઉં છું. થેન્ક યુ વેરી મચ. મિચ્છામી દુક્કડમ. મણિયાર સાહેબનો વિષય હતો હસવું, મોજ કરવી અને વિકાસ કરવો. વિકાસ કેટલો થયો ખબર નથી, પણ હસ્યા તો ખરા, પેટ ભરીને હસ્યા, એનો આનંદ છે. માટે થેન્ક યુ વેરી મચ, બધા વતી આભાર. એમણે જે વાત કરી, મારે 2 ગંભીર વાત કરવી છે, એમની જ વાત છે. પહેલી વાત એમણે કરી ગુજરાતી અને અંગ્રેજી. સરકારને જે કરવું હોય તે કરે. આપણા છોકરાઓને અંગ્રેજી પણ ના આવડે અને ગુજરાતી પણ ના આવડે એ આપણને ન પરવડે. આપણને તો બધું આવડવું જોઈએ. તો મારો મત એવો છે, આટલા વર્ષ 35 વર્ષ કોલેજમાં ભણાવ્યા પછી, કે જે વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમમાં જાય છે, ઇંગ્લિશમાં ભણે છે, કોઈ CA થાય, કોઈ BA થાય, એ બધાને ઇંગ્લિશ સરસ જ આવડે છે. આપણા કરતાં ઘણું સારું આવડે છે, અને કોકવાર તો પ્રોફેસરો કરતાં પણ સારું આવડે. પણ પ્રશ્ન બાકી રહ્યો માતૃભાષાનો, ગુજરાતીનો.
એનો ઉત્તમ ઉપાય જે મેં કર્યો છે એ ચાવી હું તમને ગંભીરતાપૂર્વક આપું છું કે આપણા બાળકો જ્યારે ચોથા ધોરણમાં આવે, 4th સ્ટાન્ડર્ડ, ત્યારથી એમને અઠવાડિયામાં 2-3-4 વખત લાલચ આપી અને ગુજરાતી ભણાવો ઘરે. તમે પોતે મહેનત લઈને. હું 10 વર્ષ પહેલાં, 15 વર્ષ પહેલાં બધાને રૂપિયો આપતો, મોટો હતો રૂપિયો ત્યારે, અને મારા 4 સંતાનો આજે ફ્લુઅન્ટ ગુજરાતી બોલે છે, ફ્લુઅન્ટ ગુજરાતી લખે છે, અને સારી રીતે 3 વર્ષ મેં એ લોકોને ભણાવ્યા. તો તમારે પણ આ પ્રયોગ કરવા જેવો છે કે ગમે તે સ્કૂલમાં જતા હોય પણ ઘરે આપણે પોતે જો એમને શીખવશું તો એ ચોક્કસ શીખશે સારી રીતે. અને નહીં તો પરિસ્થિતિ કેવી છે, આપણા બધા ધર્મ પુસ્તકો ગુજરાતીમાં છે, ઇંગ્લિશમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન ચાલે છે પણ બહુ સફળ થાય એવું નથી. તો જો ગુજરાતી એમને નહીં આવડે તો છેલ્લે એમને આપણા ધર્મના પુસ્તકો વાંચી શકશે નહીં. માટે વંચિત ન રહે એના માટે આ મેં કીધો એ પ્રયોગ ચોક્કસપણે કરવા જેવો છે, નહીં તો ભણાવ્યા પછી પણ અભણ જેવું થઈ જશે. આ એક વાત. બીજી એમણે જે વાત કરી કોલેજમાં ને સ્કૂલમાં ને ત્રીજી પાટલીને ચોથી પાટલીને, અમે ભણતા ત્યારે લોકો આગળ જો કાચો હોય, પાછળ બેસનારો પાકો હોય તો પાછળવાળો આગળવાળાને પગ માર્યા કરે અને પછી એટલે એનો અર્થ શું, મને બતાવો. પણ એક છોકરો મને મારવાડી મળેલો, એના જેવો હોશિયાર ચોર હજી સુધી મેં જોયો નથી. કોપી કરનારો. હવે થયું કેવું, એનો નંબર 120. સમજો, એની પાછળ જે બેઠેલો છોકરો એનો નંબર 121. હું વાત કરું છું 120 નંબરવાળાની. એ વખતે સ્કૂલમાં કોલેજમાં 4 પરીક્ષા લેવાય: ફર્સ્ટ યુનિટ ટેસ્ટ, ટર્મિનલ, સેકન્ડ યુનિટ ટેસ્ટ એન્ડ સેકન્ડ ટર્મિનલ. પહેલી પરીક્ષા 50 માર્કની, બીજી 100ની, ત્રીજી 50ની, ચોથી 100ની, કુલ 300, પાસિંગ 105. હવે બન્યું હતું એવું કે જે આગળ બેઠેલો એ અત્યાર સુધી એના 60 જ માર્ક થયેલા, પાસ થવા માટે એને 55 જોઈએ, જે કદી પણ શક્ય નહોતું. ત્યારે પાછળ બેઠેલો એને ઓલરેડી 150 મળી ચૂકેલા. તો આને ઓલાને સાહેબ 10,000 રૂપિયા આપ્યા અને કરવાનું શું, કંઈ નહીં, તારું પેપર તું લખ, મારું પેપર હું લખું, મને કંઈ આવડતું નથી. પણ છેલ્લે શું કરવાનું, તારા પોતાના પેપર ઉપર મારો નંબર લખવાનો અને મારા પેપર હું તારો નંબર લખીશ. એટલે જ્યારે પેપર તપાસ હશે ત્યારે તારા માર્ક છે મને મળશે, મારા માર્ક તને મળશે, તું તો પાસ થયેલો જ છો, અને તારા માર્ક મને મળે એટલે હું પણ પાસ, તારા 10,000. આ વાત સત્ય ઘટના છે. એ છોકરાએ જ મને કરેલી અને એ ફ્રેન્ચમાં પાસ થઈ ગયો. એટલે અત્યારના છોકરાઓને તમે પહોંચી નહીં શકો, એ બુદ્ધિશાળી નથી, આપણા બધા કરતાં બહુ જ વધારે બુદ્ધિશાળી છે. એણે આ વાત કરી ત્યારે મને એમ થયું કે કોલેજમાં મારા 35 વર્ષ પાણીમાં ગયા. કર્યું શું ને આ છોકરાઓને કોઈ દિવસ અમે ઓળખી ન શક્યા. પછી તો મેં શું નિયમ રાખ્યો કે છોકરાઓને પેપર આપીએ ને પહેલાં એના ઉપર કહું તારો નંબર લખ, પછી હું સહી કરું. પણ આમ ચાલે છે. સાહેબ, બહુ મજા આવી, બહુ આનંદ આવ્યો. ગઈકાલે થોડુંક ભારે કામ હતું, આજે થોડી હળવાશ આવી ગઈ. અને આવતીકાલે પાછા અંકિતાબેન મુલાની સુરતથી ખૂબ સારો માલ લઈને આવે છે. એમનો વિષય છે આપણા પરિવારનો ઉત્સવ, પરિવારોત્સવ. બહુ જ સરસ વાતો કરશે, આપણે આનંદ કરશું. અને તમે તો
શેર શાયરીના માણસ છો, અમે તો કાંઈ એમાંના છીએ નહીં, પણ તમે આટલી બધી શેર શાયરી કીધી તો તમારું સ્વાગત પણ એકાદથી કરવું જોઈએ. સ્વાગત કરું છું. હવે જતી વખતે મેરી જિંદગી કે માલિક, मेरी ज़िंदगी के मालिक मेरे दिल पे हाथ रख दे, तेरे आने की खुशी में दम घुट न जाए, कहीं दम घुट न जाए. थैंक यू वेरी मच.